સર, કઈ કઈ ચેલેન્જીસ છે જે જીવન આસ્થા ફેસ કરી રહ્યું છે એક આ મિશનમાં? કારણ કે ઘણી બધી વાર એટલે કમ્યુનિટી, કલ્ચરલ, સોસાયટલ બધા જ પ્રોબ્લેમ વારે ઘડીએ નડવાના. મારી દ્રષ્ટિએ સૌથી મોટી ચેલેન્જ જીવન આસ્થાની છે તો વી આર નોટ રીચિંગ ટુ ધ મેક્સિમમ પબ્લિક. કારણ કે આજે બધાને ખબર હશે કે જીવન આસ્થા આ કામ કરી રહી છે અને આ એનો નંબર છે. એ માટે અમે ઘણા બધા પ્લેટફોર્મનો, સોશિયલ મીડિયાનો, અવેરનેસ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ તમારી સાથે આજે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ તો એ પણ એક મેસેજ લઈ જશે સોસાયટીમાં. પણ યેટ હજી ઘણું બધું એમાં બાકી છે. તમે એઝ એ જીવન આસ્થા કેવી રીતે એન્શ્યોર કરો કે આ વસ્તુ કોન્ફિડેન્શિયલ છે અને સેન્સિટિવ કેસને તમે કેવી રીતે હેન્ડલ કરો? પહેલાં તો સૌથી જરૂરી વસ્તુ છે કે જ્યારે કોલરને એવું લાગે કે હું જે કંઈ શેર કરીશ, મારી આઈડેન્ટિટી, મારો પ્રોબ્લેમ એ ક્યાંય રિવેલ નહીં થાય. એ કોન્ફિડન્સ હશે તો જ એ આપણને એમની પૂરી પ્રોબ્લેમ કહેશે. એટલે જીવન આસ્થામાં અમે ઓલવેઝ કોઈ પણ કેસ સ્ટડી તરીકે અથવા તો મીડિયાને પણ અમે ડિટેલ સાથે આપતા નથી. તમને શું લાગે છે કે ફર્સ્ટ સ્ટેપ ઓફ સુસાઇડ શું હોય છે માણસનું? એટલે કયો થોટ હોય છે સુસાઇડ? માણસને જ્યારે એની સમસ્યા, એની જે પ્રોબ્લેમમાંથી પસાર થતા હોય, આજકાલ સૌથી વધારે અમને જે સુસાઇડલ કોલ્સ આવે છે એ આઈધર એની ફાઇનાન્શિયલ કન્ડિશન ડિટોરિએટ થઈ ગઈ હોય, બહુ મોટો લોસ થયો હોય, ગેમ્બલિંગમાં હારી ગયા હોય, ઓનલાઈન ગેમિંગમાં હારી ગયા હોય, જોબ જતી રહી હોય, એવા લોકો હોય છે. અને બીજા નંબરમાં રિલેશનશિપના ઇસ્યુ. આપણા ભારતમાં માનસિક પ્રોબ્લેમ કહેવો એટલે ગાંડપણનો સ્વીકાર કરવો એવો એક સ્ટિગ્મા છે. વાસ્તવમાં આપણી ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ એ બંનેનું ઇમ્પોર્ટન્સ સરખું જ છે. આઈ થિંક હું તો એવું કહીશ કે બે રેસિપ્રોકલ છે. વેન યુ લૂઝ યોર મેન્ટલ હેલ્થ, યોર ફિઝિકલ હેલ્થ વિલ બી ડિટોરિએટેડ. અને જો તમારી ફિઝિકલ હેલ્થ લાંબો સમય સુધી ખરાબ રહેશે તો ઇટ વિલ રિફ્લેક્ટ ઓન યોર મેન્ટલ હેલ્થ. તો એ બંને વસ્તુ એકબીજાની પૂરક છે અને હવે થોડો એમાં સમાજમાં સુધારો આવતો જાય છે. Welcome to the Dhruv Patel Show. You're rocking with the best. નમસ્કાર. આજના ટોક શોમાં અમારી સાથે છે એક એવું વ્યક્તિત્વ જેને પોતાનું જીવન લોકોની સેવા અને સુરક્ષા માટે સમર્પિત કર્યું. લોકોના જીવનમાં આસ્થા જાગે એના માટેનો વિચાર કર્યો, એ વિચાર માટેની મહેનત કરી અને જીવન કેટલું અમૂલ્ય છે એની પ્રેરણા મળે એ પ્રયાસ માટે રિટાયરમેન્ટ પછી પણ હજુ પણ એક એના માટે કામ કરી રહ્યા છે. આજે આપણી સાથે છે ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર, જીવન આસ્થાના લાયઝન ઓફિસર શ્રી પ્રવીણ વાલેરા સાહેબ. પ્રવીણ વાલેરા સાહેબ, નમસ્કાર. કેમ છો સર આપ? ફાઇન. હાઉ આર યુ ડુઈંગ? બસ મસ્ત સર. વેરી ગુડ. તમે આટલો સમય કાઢીને અમારા શોમાં આવ્યા એના માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છે. માય પ્લેઝર. સર, વાત કરીએ તમારી જર્ની વિશે કે તમારી જર્ની અને તમારું બેકગ્રાઉન્ડ અમારા દર્શકો માટે. શ્યોર. એઝ આઈ એમ ઇન્ટ્રોડ્યુસ, હું પ્રવીણ વલેરા છું. આઈ સ્ટાર્ટેડ માય કેરિયર ઇન પોલીસ ડિપાર્ટમેન્ટ ફ્રોમ ધ ટેકનિકલ કેડર અને 1982 મારું યર ઓફ જોઈનિંગ સર્વિસ ઇન ટુ પોલીસ ડિપાર્ટમેન્ટ. સો લોંગ જર્ની ઓફ મોર દેન 42 years. આઈ ગોટ રિટાયર્ડ ઇન જુલાઈ ધીસ યર. ઓકે. એટલે 42 વર્ષની સફરની શરૂઆત ટેકનિકલ કેડરથી કરી. પછી મને ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો કોમ્યુનિટી પોલીસિંગમાં. હા. કે જેમાં કમ્પ્લેનન્ટ આવતા હોય, એમની જે માનસિક હાલત હોય, વિક્ટિમાઇઝ થયા હોય અને પછી એમની સાથે જો ખરાબ વ્યવહાર થાય તો એક તો એમને કંઈક દુઃખદ ઘટના બની છે અને વ્યવહારના હિસાબે એ લોકો વધારે દુઃખ અનુભવે. તો એ મનોસ્થિતિને સમજીને મને એમાં વધારે રસ લેવાનું મન થયું. ફોર્ચ્યુનેટલી મને 2012માં
ડિસ્ટ્રિક્ટ નોડલ ઓફિસર ફોર સુરક્ષા સેતુ બનવાની તક મળી, હમ. જેની અંદર કોમ્યુનિટી પોલીસિંગના ઘણા બધા એક્ટિવિટી કરાવતા હતા અમે, લાઈક ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ આપતા હતા. એ સિવાય અમે સ્ટુડન્ટ પોલીસ કેડેટ એક એનસીસી જેવો જે એક રેપ્લિકા પ્રોજેક્ટ છે એ ચલાવતા હતા. બીજા ઘણા બધા પ્રોજેક્ટ કરતા હતા, ગેમ્સ રમાડતા હતા, બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ. એમાં અમારા એક આઈજી સર હતા, હસમુખ પટેલ સર, એમની સાથે મિટિંગ થયા બાદ એક વિચાર આવ્યો કે આપણા ગાંધીનગર અમદાવાદમાંથી જે નર્મદા કેનાલ પસાર થાય છે, ઇટ હેઝ બીકમ સુસાઇડલ પોઈન્ટ. લોકો બહુ ત્યાં આત્મહત્યા કરે છે. અને ત્યારે એક તો પોલીસ ડિપાર્ટમેન્ટ ને ફાયર ડિપાર્ટમેન્ટ એ ડેડ બોડીને શોધવા માટે મહેનત કરે છે. સેમ ટાઈમ ત્યારે જે એમના લવ વન્સ હોય, રિલેટિવ્સ હોય, એ લોકો સતત ચિંતામાં હોય છે કે ખરેખર સુસાઇડ કર્યું છે, જીવતા મળી જશે કે કેમ, મિસિંગ હોય ત્યારે. એટલે એ પરિસ્થિતિમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે એવી એક હેલ્પલાઇન શરૂ કરીએ જેનું નામ જીવન આસ્થા, એટલે જીવનમાં આસ્થા જગાવવાવાળી હેલ્પલાઇન. હોલ આઈડિયા વોઝ કે લોકોને કાઉન્સિલિંગ દ્વારા આપણે કન્વિન્સ કરી શકીએ કે એ સુસાઇડ ના કરે. એક બીજું કારણ એવું પણ હતું કે જ્યારે કોઈ ક્રિમિનલ્સ હોય ને એનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો ઘણા ક્રિમિનલ એવા હતા કે જેમણે જિંદગીમાં કદી જ ક્રાઇમ નહોતું કર્યું, પણ પહેલી વાર એમનાથી આવેશમાં ક્રાઇમ થઈ ગયું. માની લો કે ફેમિલીમાં હસબન્ડ વાઈફ વચ્ચે, બાપ દીકરા વચ્ચે, બે ભાઈ વચ્ચે આઈધર જમીન માટે, પૈસા માટે, કંઈ પણ કારણ માટે બોલાચાલી થઈ ગઈ. એ બોલાચાલીમાં એટલો ગુસ્સો આવી ગયો કે એકબીજાને કંઈક મારી દીધું અને એમાં મૃત્યુ પણ થઈ જાય. ઇન્ટેન્શન વોઝ નોટ ધેર ટુ કિલિંગ. એટલે એમને પછી બહુ જ પસ્તાવો થાય કે મેં આવું કેમ કરી નાખ્યું. ઘણી વખત તો વ્યક્તિ સામેથી પોલીસ સ્ટેશન આવીને કહે કે મેં મારા ફેમિલી મેમ્બરનું મર્ડર કરી નાખ્યું છે. આ ક્રિમિનલ એટલા માટે ક્રાઇમ કર્યું કે દે કુડ નોટ કંટ્રોલ ધેર ઇમોશન્સ. તો જો આપણે એને પણ એડ્રેસ કરીએ તો આવા ક્રાઇમ પણ મિનિમાઇઝ થઈ શકે. તો આ બે કારણોથી જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરી. અને હોલ આઈડિયા વોઝ ધેટ કે આ જીવન આસ્થા હેલ્પલાઇનમાં કાઉન્સેલિંગ આપણે પ્રોફેશનલ લોકો દ્વારા કરાવીએ. એટલે અમે આઉટસોર્સિંગ કરી અને જે મેન્ટલ હેલ્થ એક્સપર્ટ્સ હતા એ લોકોને રિક્રુટ કર્યા, આઉટસોર્સિંગ કર્યા અને પછી હેલ્પલાઇન શરૂ કરી. ઓકે, આપણે જીવન આસ્થાનું પ્રાઇમરી ઓબ્જેક્ટિવ અને મિશન શું છે? બેઝિક પ્રિવેન્શન ઓફ સુસાઇડ અને મેન્ટલ હેલ્થ કેર. સૌથી વધારે અત્યારના આજના ફાસ્ટ લાઈફમાં સેટબેક અથવા તો રિજેક્શન એને નથી પચાવી શકતા અને આઈધર દે ગોટ ઇન ટુ એડિક્શન ઓર દે એન્ડ ધેર લાઈફ. તો જીવન આસ્થા થકી આપણે એવો પ્રયત્ન કરીએ છીએ કે જે લોકોનું આવી માનસિક સ્થિતિ ખરાબ હોય એમને એ કોઈ ખોટા રસ્તે ન ચડી જાય અથવા તો સુસાઇડ કમિટ ના કરે, એટલા માટે આપણે કેર કરીએ છીએ. સર, ગુજરાત પોલીસે કેમ ઇનિશિયેટિવ લેવું પડ્યું જીવન આસ્થા માટેનું? યસ, એક્ઝેક્ટલી. ગુજરાત પોલીસે લેવાનું કારણ એવું છે કે પોલીસ પાસે એક ઇન્ટરનલ સેટઅપનો ફાયદો છે. સપોઝ અમને કોઈ સુસાઇડલ કોલ આવે તો અમને એના કોલરનો નંબર મળી જાય. નંબરથી અમે અમારા ટેકનિકલ સેલની મદદથી એનું લાઈવ લોકેશન લઈ લઈએ. રાઈટ? એટલે એ કોલરનું લાઈવ લોકેશન મળ્યું. બીજું, આખા ગુજરાતમાં આપણું પીસીઆર નેટવર્ક છે જે કંટ્રોલ રૂમમાં ગૂગલ અને એ લોકોને લોકેશનથી મળી જાય. તો આપણે નિયરેસ્ટ જે પીસીઆર હોય એને આપણે એ લોકેશન ઉપર ડાયવર્ટ કરીએ તો સક્સેસ રેશિયો આપણે સુસાઇડ કેસમાં બચાવવાનો પોલીસ ડિપાર્ટમેન્ટ જેવું કોઈ પણ સેટઅપમાં ના આવી શકે. અને બીજું કે પોલીસ ડિપાર્ટમેન્ટ આવી હેલ્પલાઇન ચલાવે છે તો એક પબ્લિકમાં પણ એક સારો રિસ્પોન્સ મળે છે કે દે આર હેવિંગ હોપ્સ કે પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે જશું તો સુસાઇડલ થોટમાંથી તો બહાર નીકળશું પણ આપણી પ્રોબ્લેમની પણ કંઈક સોલ્યુશન આવશે. નાઇસ. એટલે ગુજરાત પોલીસનું કામ ખરેખર અત્યારે હું જોઉં છું કે બહુ જ સરાહનીય છે. અને ગુજરાત પોલીસ માટે એક મેં નાની પોએટ્રી લખી છે, એ હું સંભળાવવા માંગુ છું. Sure, we'll love to hear. धरती की शान, गगन का मान, हर दिल में बसे ये वीर महान, जहां भी उठे अन्याय का स्वर वहां पहुंचे बनकर साहसी और निडर, वर्दी की चमक, हौसले की बात हर मोड़ पे दिखे इनका साथ,
जनता की ढाल, गुजरात में सेवा, सुरक्षा और शांति की मिसाल, गुजरात पुलिस, हम गुजरातियों को तुम पर है बहुत बहुत अभिमान. લવલી, થેન્ક યુ. થેન્ક યુ સર. એટલે ગુજરાત પોલીસ માટે જેટલું આપણે થેન્ક યુ કહીએ એ બહુ ઓછું છે. રાતે કાં તો કોઈ પણ ટાઈમે આપણા માટે સતત એક ફ્રેન્ડના જેમ ઊભી હોય છે. Yes. એટલે એના માટે થેન્ક યુ સો મચ આખી તમારી ટીમને. ચોક્કસ આખા ઇન્ડિયામાં જો આપણે ક્રાઇમ રેટ જોઈએ ને, ખાસ કરીને વુમન સેફટી, તો ગુજરાત એ મોસ્ટ પીસફુલ સ્ટેટ તરીકે દરજ્જો પામે છે. તમે બીજા બધા રાજ્યોમાં કે મોટા મેટ્રોપોલિટન સિટીમાં સાંભળ્યા હશે બનાવો. એ દ્રષ્ટિએ અને ઇવન આપણા અમદાવાદ, ગાંધીનગરમાં દીકરીઓ રાત્રે નોકરી ઉપરથી એકલા 2 વ્હીલર લઈને કે 4 વ્હીલર લઈને નવરાત્રિમાં અડધી રાત્રે પણ આરામથી ફરે છે. અને આપણે સદનસીબ છે કે ક્રાઇમ કંટ્રોલ બી સારું છે અને લોકો પણ જાગૃત છે. નાઇસ. અને જે ગુજરાત પોલીસની જે શી ટીમનું જે ઇનિશિયેટિવ છે એ પણ બહુ જ, એટલે જે ડોટર કાં તો જે છોકરીને એવું લાગતું હોય કે હું એકલી છું, એના માટે તો એક ઢાલ રૂપે એ લોકો કામ કરતા હોય છે. મેં બહુ જ જગ્યાએ જોયા હોય છે, ત્યારે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે વુમન ઓફિસર જ્યારે વર્ધીમાં હોય છે અને એક હિંમત બને છે લોકોની. એટલે બહુ જ ગર્વની વાત છે. સર, વાત કરીએ કે તમને આ આઈડિયા ક્રિએટ કરવાનું મોટિવેશન તમને ક્યાંથી મળ્યું? એઝ આઈ ટોલ્ડ યુ કે જે લોકો, મારો રોલ બીજો એ પણ હતો કે હું ગાંધીનગર એસપી સાહેબના પર્સનલ સેક્રેટરી તરીકે કામ કરતો હતો. હવે જે એસપી સાહેબને મળવા માટે જે સિટીઝન્સ આવતા, ઘણી વખત એવું બને કે પોલીસ સ્ટેશનથી એ સેટિસ્ફાઈડ ના હોય અને એ અહીંયા રજૂઆત કરવા આવે. ત્યારે એમની જે વ્યથા સાંભળીએ ને, આપણને તો માની લો કે કોઈના ઘરેથી કોઈ એમનું દીકરો દીકરી જતા રહ્યા હોય, એમના ઘરમાં કંઈક મોટી ચોરી થઈ હોય, કોઈનું કિડનેપિંગ થયું હોય, એ કિસ્સામાં એમને એવું લાગે કે અમને કોઈ મદદ નહીં કરતું. ત્યારે ઘણી વખત તો એમની વાત શાંતિથી આપણે સાંભળી લઈએ ને, તો હાફ ઓફ ધ પ્રોબ્લેમ ઇઝ સોલ્વ. એમને એવું લાગે કે એટલીસ્ટ અમારી વાત સાંભળી તો હવે કંઈક રસ્તો થશે. તો દેટ એન્કરેજ મી કે જો આવું કંઈક હોય તો લોકોમાં ડિપાર્ટમેન્ટ પ્રત્યે વિશ્વાસ પણ જાગે અને આજના સોશિયલ મીડિયા અને સાયબર ફ્રોડ ને એ બધા જે બનાવો બને છે એમાં લોકો વિક્ટિમ થાય, એમની મનોસ્થિતિ બહુ જ ખરાબ હોય છે. તો આ ઇનિશિયેટિવથી એ લોકો સુધી આપણે પહોંચી શકીએ અને એમને હેલ્પ કરી શકીએ. ઓકે સર, કઈ ચેલેન્જીસ છે જે જીવન આસ્થા ફેસ કરી રહ્યું છે એક આ મિશનમાં? કારણ કે ઘણી બધી વાર કમ્યુનિટી, કલ્ચરલ, સોસાયટલ બધા જ પ્રોબ્લેમ વારે ઘડીએ નડવાના છે. કારણ કે એક મેન્ટલ હેલ્થ એક એવો સબ્જેક્ટ છે જ્યાં લોકો સ્વીકારવામાં જલ્દી એક્સેપ્ટ ના કરે કે અમારા ઘરે આ પ્રોબ્લેમ આવ્યો છે. તો કઈ વસ્તુ જે જીવન આસ્થા તમને લાગે છે ચેલેન્જ તરીકે, એને જીવન આસ્થાને ચેલેન્જ છે? ઓકે, મારી દ્રષ્ટિએ સૌથી મોટી ચેલેન્જ જીવન આસ્થાની છે તો વી આર નોટ રીચિંગ ટુ ધ મેક્સિમમ પબ્લિક. કારણ કે આજે બધાને ખબર હશે કે જીવન આસ્થા આ કામ કરી રહી છે અને આ એનો નંબર છે. એ માટે અમે ઘણા બધા પ્લેટફોર્મનો, સોશિયલ મીડિયાનો, અવેરનેસ પ્રોગ્રામ્સનો ઉપયોગ કરીએ છીએ. જેમ તમારી સાથે આજે આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ તો એ પણ એક મેસેજ લઈ જશે સોસાયટીમાં. પણ યેટ હજી ઘણું બધું એમાં બાકી છે. કારણ કે સમાજના બધા વર્ગને ખબર હોય કે આ નંબર આવી રીતના સેવા આપે છે, એ નથી થઈ રહ્યું. એટલે એના માટે એક સેટબેક જેવું કે થોડું એમાં અમે ઓછા પડીએ છીએ. નંબર 2, રાઇટલી સેડ કે સ્ટિગ્મા, કે સ્વીકારવું કે મને કંઈક માનસિક પ્રોબ્લેમ છે. બટ આજની યુવા પેઢી બહુ સરસ અને સમજુ છે અને અમને એવા ઘણા સામેથી કોલ આવતા હોય છે કે મને એવું લાગી રહ્યું છે કે આઈ એમ પાસિંગ થ્રુ સમ ડિપ્રેશન ઓર સ્ટ્રેસ, એન્ઝાયટી. તો એ લોકો મદદ માગતા હોય છે. પણ આપણા ભારતમાં માનસિક પ્રોબ્લેમ કહેવો એટલે ગાંડપણનો સ્વીકાર કરવો, એવો એક સ્ટિગ્મા છે. વાસ્તવમાં આપણી ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ એ બંનેનું ઇમ્પોર્ટન્સ સરખું જ છે. આઈ થિંક હું તો એવું કહીશ કે બે રેસિપ્રોકલ છે. વેન યુ લૂઝ યોર મેન્ટલ હેલ્થ, યોર ફિઝિકલ હેલ્થ વિલ બી ડિટોરિએટેડ. અને જો તમારી ફિઝિકલ હેલ્થ લાંબો સમય સુધી ખરાબ રહેશે તો ઇટ વિલ રિફ્લેક્ટ ઓન યોર મેન્ટલ હેલ્થ. તો એ બંને વસ્તુ એકબીજાની પૂરક છે. અને હવે થોડો એમાં સમાજમાં સુધારો આવતો જાય છે કે લોકો કહે છે કે યસ, આઈ નીડ કાઉન્સેલિંગ. સર,
તમે એઝ એ જીવન આસ્થા કેવી રીતે એન્શ્યોર કરો કે આ વસ્તુ કોન્ફિડેન્શિયલ છે અને સેન્સિટિવ કેસને તમે કેવી રીતે હેન્ડલ કરો? શ્યોર. પહેલાં તો સૌથી જરૂરી વસ્તુ છે કે જ્યારે કોલરને એવું લાગે કે હું જે કંઈ શેર કરીશ, મારી આઈડેન્ટિટી, મારો પ્રોબ્લેમ, એ ક્યાંય રિવેલ નહીં થાય. એ કોન્ફિડન્સ હશે તો જ એ આપણને એમની પૂરી પ્રોબ્લેમ કહેશે. એટલે જીવન આસ્થામાં અમે ઓલવેઝ કોઈ પણ કેસ સ્ટડી તરીકે અથવા તો મીડિયાને પણ અમે ડિટેલ સાથે આપતા નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે કોલરે અમને કોલ કર્યો તો એના ફેમિલી મેમ્બર તરત જ ઇમિડિયેટલી કોલ કરીને અમને કહેતા હોય છે કે આ નંબર કોનો છે, તમને શું કહ્યું, રાઈટ? તો આપણે આવું કોઈ દિવસ કામ કરતા નથી કે કોઈની પણ પ્રોબ્લેમ હોય આપણે એને ગુપ્ત જ રાખીએ છીએ. બીજા નંબરમાં જ્યારે આપણને એવું લાગે કે આમાં આપણે ફીડબેક લેવાની જરૂર છે, માની લો કે સુસાઇડલ થોટ આવતા હોય, તો એ કોલરને આપણે ફરીથી કોલ કરીને જાણીએ છીએ એમની મનોસ્થિતિ કેવી છે, એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. ઘણી વખત ખાસ કરીને વિદ્યાર્થીઓના કિસ્સામાં પેરેન્ટ્સની અપેક્ષાઓ બહુ વધારે હોય છે, રિઝલ્ટ સારું આવે ત્યારે સ્ટુડન્ટ આપણને કોલ કરીને કહેતા હોય છે કે મને આ પરફોર્મન્સ પ્રેશરમાંથી હું પસાર થઈ રહ્યો છું. ત્યારે આપણે પેરેન્ટ્સનું પણ કાઉન્સેલિંગ કરતા હોઈએ છીએ. ઓકે સર, કોઈ એવી સક્સેસ સ્ટોરી હોય, કારણ કે બહુ જ બધી હશે, યસ, અત્યાર સુધીના આમ રફલી તમે કેટલા કેસ જીવન આસ્થાએ સોલ્વ કર્યા છે? ખરેખર માની લો કે સુસાઇડલ જગ્યા ઉપર પહોંચી ગયા હોય અથવા તો આપણને એવું કોલ કે બસ હવે હું મારી લાઈફ એન્ડ કરું છું, એવા 50થી વધુ કેસ છે કે જેને આપણે ખરેખર એ લોકોને સુસાઇડ કરતા રોક્યા હોય. સુસાઇડ જે વ્યક્તિ કરવા માટે માગતા હોય ને, એ જીવવા તો માગતા જ હોય છે, એમને હોપ હોય છે, પણ એ સમયે કોઈનું મળી જવું, કોઈ વ્યક્તિ સામે મળી જાય, કોલ ઉપર કંઈક વાત થઈ જાય તો ડેફિનેટલી સેકન્ડ થોટ આવે અને એ સુસાઇડ ડ્રોપ કરી દે. એટલે અમને એમાં ઘણી સફળતા મળે છે જ્યારે સુસાઇડલ કોલ આવે ત્યારે, એઝ આઈ ટોલ્ડ યુ કે અમારું જે ટેકનિકલ સેલની મદદથી ને એ. બીજા નંબરમાં અમે શું કરીએ છીએ કે જ્યારે સુસાઇડલ કોલ હોય ને તો એમને માની લો કે કેનાલ ઉપર હોય, હાઈરાઇઝ બિલ્ડિંગ ઉપર ચડી ગયા હોય અથવા તો હેંગ કરવાના હોય, તો અમે પહેલાં એ પરિસ્થિતિમાંથી હટવાનું કહીએ છીએ અમને કે અમે તમારી સાથે જ છીએ, પહેલાં તમે ત્યાંથી નીચે ઉતરી જાઓ, ત્યાંથી હટી જાઓ, સો ધેટ એમની સાથે આપણે ડાયલોગ કરી શકીએ. અને એમની પ્રોબ્લેમ અમે ક્યારેય કોઈને શેર નહીં કરીએ. તમારી પ્રોબ્લેમ તમે ઓપન હાર્ટથી અમને વાત કરો, જેથી કરીને અમને તમે પ્રોપર ગાઈડન્સ આપી શકશું. કાઉન્સિલિંગ ઇઝ અ આર્ટ ઓફ લિસનિંગ ફર્સ્ટ અને પછી સજેશન. તમને શું લાગે છે કે ફર્સ્ટ સ્ટેપ ઓફ સુસાઇડ શું હોય છે માણસનું? એટલે યસ, કયો થોટ હોય છે સુસાઇડ? માણસને જ્યારે એની સમસ્યા, એ જે પ્રોબ્લેમમાંથી પસાર થતા હોય, આજકાલ સૌથી વધારે અમને જે સુસાઇડલ કોલ્સ આવે છે એ આઈધર એમની ફાઇનાન્શિયલ કન્ડિશન ડિટોરિએટ થઈ ગઈ હોય, બહુ મોટો લોસ થયો હોય, ગેમ્બલિંગમાં હારી ગયા હોય, ઓનલાઈન ગેમિંગમાં હારી ગયા હોય, જોબ જતી રહી હોય, એવા લોકો હોય છે. અને બીજા નંબરમાં રિલેશનશિપના ઇસ્યુવાળા લોકો હોય છે. તો અમે જ્યારે પણ આવો પ્રોબ્લેમ આવે ત્યારે સૌથી પહેલાં એમને એ કન્વિન્સ કરવાની મહેનત કરીએ છીએ કે તમારો પ્રોબ્લેમ છે એના સોલ્યુશન છે જ, અત્યારે તમને એ દેખાઈ નથી રહ્યા. પ્રોબ્લેમ છે, અગ્રી કે તમારી સાથે પ્રોબ્લેમ છે, પણ એનું સોલ્યુશન તમને અત્યારે બિકોઝ ઓફ યોર સ્ટ્રેસ લેવલ દેખાતું નથી. તો આ પણ નીકળી જશે તો તમે ડેફિનેટલી એમાંથી બહાર આવી જશો. વેન યુ આસ્ક મી અબાઉટ સક્સેસ સ્ટોરી એક્ઝામ્પલ, તો એક એવો ઇન્સિડન્ટ હતો કે અમારા એક કોલરે અમને કોલ કર્યો અને એમણે એવું કીધું કે હું અત્યારે એક રેલવે ટ્રેક ઉપર ઊભો છું અને નેક્સ્ટ ટ્રેન આવશે ત્યારે હું પડતું મૂકીને સુસાઇડ કરી લેવાનો છું. અમે એમને પૂછ્યું રીઝન શું છે એમ, એટલે કે ત્યારે કોરોના ટાઈમ હતો, એટલે કે મારું ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, હું ઘરનું પૂરું નથી કરી શકતો, જેના કારણે ઘરમાં પણ ઝઘડા થાય છે. અમે એનું લોકેશન લીધું, યાર ખબર પડી કે એ જલાલપુર નવસારી પાસે એરિયા છે, ત્યાંના રેલવે ટ્રેક ઉપર ઊભા હતા. અમે અમારા કંટ્રોલ મારફતે નવસારી કંટ્રોલ રૂમને જાણ કરી અને ત્યાંની પીસીઆર એ ટ્રેક ઉપર પહોંચી ગઈ. ઇટ ટુક જસ્ટ 12 મિનિટ્સ. અને સેમ ટાઈમ આપણા કાઉન્સિલરે કોલ ચાલુ રાખ્યો, એમનું કાઉન્સેલિંગ પણ કરે રાખ્યું. તો વિધિન 12 મિનિટ્સ એમને ટ્રેક ઉપરથી આપણે હટાવી લીધા, સર્વાઈવ કર્યા. નહીંતર એમની એવું પ્લાનિંગ હતું કે જ્યારે ટ્રેન આવે ત્યારે હું પડતું મૂકી દઈશ. ઓકે, એક એવો ક્વેશ્ચન છે કે તમારા હિસાબે જીવન શું છે? વોટ ડુ યુ થિંક લાઈફ ઇઝ? પહેલાં તો જીવન છે ને એ આપણને ઈશ્વરે આપેલું સૌથી મોટું વરદાન છે. લાઈફને માણી લેવી જોઈએ. લાઈફ
એક ફિલ્મનું નામ હતું, તમને ખ્યાલ આવે તો, જિંદગી ના મિલેગી દુબારા, હમ. રાઈટ? દેર ઇઝ નો સેકન્ડ લાઈફ. હમ. આપણે આ જ જીવન જીવવાનું છે. હમ. અને આરો અવરો ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. તમને જીવનમાં સેટબેક આવે અને ક્યારેક તમે હાઈ નોટ ઉપર પણ હોય, હમ. તો યુ હેવ ટુ એક્સેપ્ટ દેટ. આજે માની લો કે આપણને કોઈ સ્વીટ ભાવતી હોય, પણ જો આપણને રોજ સવાર સાંજ બપોર એ જ સ્વીટ આપે કોઈ, તો એ સ્વીટ પણ ના ભાવે. હમ. લાઈફમાં પણ આવું છે કે સુખ અને દુઃખ એ એની બાજુ છે, સિક્કાની બે બાજુ. એટલે યુ હેવ ટુ એક્સેપ્ટ. તમારા જે લોઝ હોય એ લોઝમાં તમારે કમ્ફર્ટ રહેવું જોઈએ અને આઈઝમાં છકી ના જવું જોઈએ. તો જીવન જે છે એ એન્ડ કરવા માટે છે જ નહીં. જીવનના તમને કોઈ પણ સમસ્યા, પેલું કહે છે ને કે હરેક लॉक की एक चाबी होती है जरूर, हमें पता नहीं है कि वो कहाँ है. તો એવું જીવન છે. આપણે જીવનને ક્યારેય નાસીપાસ થઈને એનો એન્ડ નહીં કરવો જોઈએ. જીવનમાં પ્રશ્નો, જીવનમાં આનંદ, જીવનના વિવિધ તબક્કાઓ, બાલ્યાવસ્થાથી લઈને ઘટપણ સુધી, એના દરેકના એક અલગ અલગ આનંદ કરવાના, માણી લેવાના સ્ટેજ છે. તો આઈ થિંક જીવન ઇઝ એ ગોડ ગિફ્ટ અને વી મસ્ટ સેલિબ્રેટ ઇટ. નાઇસ. સર, તમારી ટીમની ટ્રેનિંગ કઈ રીતે થઈ હોય છે કે મેન્ટલ હેલ્થ અને ઇમોશનલ કેસીસને હેન્ડલ કરવાની, અને કઈ કઈ પ્રોસેસ હોય છે? રાઈટ. સૌથી પહેલાં તો અમારું રિક્રુટમેન્ટ માટે અમે એક ક્વોલિફિકેશન બેરિયર નક્કી કર્યું છે કે અમારા જે કાઉન્સિલર તરીકે અમે લેશું તો એ લોકો એટલીસ્ટ MA સાયકોલોજી કરેલા હોવા જોઈએ, જેથી કરીને એમને સાયકોલોજી ના જે ડિસઓર્ડર્સ શું છે, એ ડિસઓર્ડર્સનું સજેશન શું હોઈ શકે, થેરપી શું છે, એ બધું એમને નોલેજ હોય. પછી અમારે ત્યાં જ્યારે જોઈન કરે ત્યારે, બિકોઝ ઇટ્સ એ ટેલી કાઉન્સેલિંગ, ફેસ ટુ ફેસ ઇઝ અ ડિફરન્ટ થિંગ. તમે એક્સપ્રેશન જોઈને તમે સમજી શકો. અહીંયા ઓવર ધી લાઈન જ તમારે કાઉન્સેલિંગ કરવાનું છે. તો એની વાતને બરોબર સમજી અને ડાયગ્નોસિસ કરવું કે એમને કયો ડિસઓર્ડર છે, અને ડિસઓર્ડર ડાયગ્નોસિસ થયા પછી એમને સજેશન આપવા, સજેશન સ્વીકારવાની એમની માનસિકતા બનાવવી ઇઝ એ આર્ટ. એટલે અમારા કાઉન્સિલરને અમે શરૂઆતમાં ઇનિશિયલી 15 દિવસ એમને તાલીમ આપતા હોય છે, કારણ કે ફેસ ટુ ફેસ કાઉન્સેલિંગ કરતાં ઓન ધ લાઈન કાઉન્સેલિંગમાં થોડાક એનાલિસિસના ચેન્જીસ છે, જે માટે અમે એમને ટ્રેન કરીએ છીએ. સમવોટ ટેકનિકલ ચેલેન્જીસ હોય છે કે કોલ ઉપર અવાજ વાત કરવી, એ બધું કઈ રીતે કરવું, કેટલું લાઉડલી બોલવું. ઇમોશન્સમાં હોય કોઈ વ્યક્તિ ફોન ઉપાડીને સીધું રડવા જ લાગે, તો એની સાથે કઈ રીતે વ્યવહાર કરવો, આ બધું અમે એક તાલીમ એમને આપતા હોઈએ છીએ. ઓકે સર, કયા કયા જીવન આસ્થા એટલે કયા કયા કેમ્પેનિંગ કરે છે અને કયા કયા અવેરનેસ પ્રોગ્રામ કરે છે? અમે એક મેન્ટલ હેલ્થના જેટલા પણ દિવસો હોય માર્ક થયેલા, રાઈટ, લાઈક વર્લ્ડ સુસાઇડ પ્રિવેન્શન ડે હોય, વર્લ્ડ મેન્ટલ મંથ હોય, ઓટિઝમ ડે હોય, હમણાં ડિસેબલ ડે હતો, તો આ બધા દિવસોએ અમે ખાસ કંઈક ને કંઈક ઇવેન્ટ કરતા હોય છે, નાની મોટી. અને અમારા સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે, લાઈક અમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, ફેસબુક એકાઉન્ટ છે, ટ્વિટર છે, એના ઉપર અમે અવારનવાર પોસ્ટ કરીને લોકોને અવેર કરવા માટે અને અમારી નંબરની આઉટરીચ વધે એ માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. એ સિવાય અમે સ્કૂલ કોલેજીસમાં મોકો મળે ત્યારે ત્યાં જઈને અમે નાના નાના અવેરનેસના કાર્યક્રમ કરતા હોઈએ છીએ. અમે અમારા વિઝિટિંગ કાર્ડ જેવા કાર્ડ્સ બનાવ્યા છે, જ્યાં પબ્લિક ગેધરિંગ હોય ત્યાં અમે કાર્ડ, માની લો કે આપણો પૂનમનો મેળો હોય કે કંઈ પણ હોય, તો અમે ત્યાં કાર્ડ ડિસ્ટ્રીબ્યુટ કરાવીએ છીએ. દરેક પોલીસ સ્ટેશનમાં અમારા હોલ્ડિંગ્સ, બેનર્સ, પછી જે કેનાલ હોય ત્યાં માની લો કે આ મૂડ ઓફ ફૂડ જેવી સંસ્થા છે, એમના સ્પોન્સરશિપથી બધે હોર્ડિંગ્સ પણ લગાડ્યા છે. તો આવા અમારા બધા પ્રયત્નો હોય છે. ઓકે, નાઇસ. સર, કયું એવું કલ્ચરલ અને રિલિજિયસ બેરિયર તમે ઇફેક્ટ કરો છો, એટલે તમારા કામમાં? હું એવું માનું છું કે બિયોન્ડ જેન્ડર, બિયોન્ડ યોર ફાઇનાન્શિયલ સ્ટેટસ, ક્વોલિફિકેશન, તમે સૌથી પહેલાં માણસને માણસ તરીકે સ્વીકારો. તમે જ્યારે કોઈ લેયર્સની કમ્પેરિઝન કરો, એમના ક્વોલિફિકેશનની, એમની વેલ્ધી કન્ડિશનની, એમની એજની, એમના જેન્ડરની, તો તમે એમને સોલ્યુશન નહીં આપી શકો. એટલે હું ધર્મ કે ફાઇનાન્શિયલ કન્ડિશન કે જેન્ડરથી
ઉપર રહીને માનું છું કે જો તમારે કોમ્યુનિટી પોલીસિંગ કરવું હોય, કામ કરવું હોય, તો આ બધા પ્લેટફોર્મથી ઉપર આવવું જોઈએ. અને ઘણા એવી આર્ગ્યુમેન્ટ કરતા હોય છે કે ઈશ્વર નથી માટેના કારણો કરતાં ઈશ્વર છે એ માટેના કારણો ગોતીએ તો જલ્દી મળી જશે. એવું જ લાઈફનું છે. ઓકે. પણ સર, આજનો એક જે સમાજ છે જેમાં લોકો એવું વિચારે છે, એટલે એક બહુ જ ફેમસ કોટ છે, એવરીબડી વોન્ટ્સ ગાંધી બટ ઇન ધેર નેબર્સ હોમ. એટલે બધાને ખબર છે કે મેન્ટલ હેલ્થ બહુ મોટો પ્રોબ્લેમ છે, પણ પોતાના ઘરે ના આવે અને પોતાના ઘરે નથી જ એ લોકો વિચારીને બેસ્યા છે. તો એના માટે તમારું શું કહેવું છે? બિલકુલ. સમસ્યા છે એ એનું કોઈ કેલેન્ડર નથી હોતું, રાઈટ? ઇટ કેન હેપન વિથ એનીબડી અને લાઈફમાં ગમે ત્યારે બની શકે. તો માનસિક પ્રોબ્લેમને સ્વીકારવું એ સૌથી પહેલી પ્રાયોરિટી છે. તો જ એના રસ્તા નીકળે, તો જ એનું સોલ્યુશન આવે. પ્રોબ્લેમને છુપાવવાથી અથવા તો સેગ્રિગેટ કરવાથી, સપ્રેસ કરવાથી એ પ્રોબ્લેમ વધવાનો છે, ઘટવાનો નથી. એટલા માટે માનસિકતા આપણે કેળવવી પડશે કે જેવું ફિઝિકલ હેલ્થમાં આપણને તાવ આવે કે કંઈક ઉધરસ થાય કે શરદી થાય કે કંઈ પણ થાય, એવું જ મેન્ટલ હેલ્થના જુદા જુદા પેરામીટર્સ છે. આપણે ફિઝિકલ હેલ્થને ચેક કરવા માટે આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ, એક્સરે કરાવીએ, લેબોરેટરી કરાવીએ, ડૉક્ટર પાસે જઈએ, બ્લડ પ્રેશર માપે, રાઈટ? મેન્ટલ હેલ્થના સિમ્પટમ છે એ એના વર્તન ઉપર છે. આજે કોઈ વ્યક્તિ એકાએક સમાજથી ડિસ્કનેક્ટ થવા લાગે, એમના સ્લીપ ડિસઓર્ડર શરૂ થઈ જાય, ઇટિંગ ડિસઓર્ડર શરૂ થઈ જાય, એમને વાતોમાં ક્યાંક એવું આપણને ઝલકાય કે અલિપ્ત રહેવા માગે છે, એમના પહેરવા ઓઢવાની રીત રસમ બદલાઈ જાય. તો ધીઝ ઓલ આર ઇન્ડિકેશન. તો ફેમિલીમાં, પાડોશમાં કે ગમે ત્યાં ઓબ્ઝર્વન્ટ રહેવું જરૂરી છે. ઓકે. સર, કોઈ ઇન્ડિવિજ્યુઅલ કે કમ્યુનિટી જીવન આસ્થાને કેવી રીતે એના મિશનમાં સપોર્ટ કરી શકે છે? યસ, અમારું માની લો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે MOU છે. એ લોકો ત્યાં અમદાવાદમાં જે ખાસ કરીને CTM બ્રિજ આપને ખ્યાલ હશે કે ત્યાં નંબર ઓફ સુસાઇડ બનેલા, તો એમણે શું કર્યું છે, અમદાવાદ કોર્પોરેશને અમારો નંબર, એમના કોલ અમારે ત્યાં લેન્ડ થાય અને એ અમારું અત્યારે ત્યાં બ્રાન્ડિંગ કરે છે, બધા હોર્ડિંગ્સ મૂકીને. મૂડ ઓફ વુડ એક કોર્પોરેટ છે, તો એ પણ એમના હોર્ડિંગ સાથે જીવન આસ્થાનો મેસેજ પણ મૂકે છે. અમારી સાથે જે લોકો ગુજરાત યુનિવર્સિટીનું MOU છે, 10મા 12માના આપણા બોર્ડનું છે, તો એ લોકો શું કરે કે જ્યારે હોલ ટિકિટ જનરેટ થાય ને, તો જીવન આસ્થાનો નંબર, માનસિક તણાવ માટે આ નંબર ઉપર કોલ કરો એવું વિદ્યાર્થીઓ માટે લખતા હોય છે. તો આ પ્રકારનું અમારે ટાઈઅપ થયેલું છે. ઓકે. અને કોઈ ઇન્ડિવિજ્યુઅલને ધારો કે આના માટે સપોર્ટ કરવું હોય કે હું બીજી રીતે તો તમને સેવા નહીં આપી શકું, તો કોઈ અવેરનેસ પ્રોગ્રામમાં કે એમાં તમારા સાથે જોડાઈ શકે ખરા? બિલકુલ. ગાંધીનગરનું જે એક રાધે રાધે ગ્રુપ છે, એના સ્વયંસેવકો જ્યારે પણ રિઝલ્ટ આવે ને, ત્યારે અમે શું કરીએ છીએ કે આપણી જે કેનાલો હોય ત્યાં અમે વોલેન્ટિયર્સને મોકલીએ છીએ એલોંગ વિથ અવર કાઉન્સિલર, જેથી કરીને ત્યાં કોઈ સુસાઇડ કરવા માટે વિદ્યાર્થી કે એવું આવે તો એને આપણે ત્યાંથી જ લઈ લઈએ અને એમનું કાઉન્સેલિંગ પ્રોવાઈડ કરીએ. તો અમારી જે અવેરનેસના પ્રોગ્રામ અને આવા કંઈક અમે કાર્યક્રમ કરીએ તો એમાં ચોક્કસ ઘણા વોલેન્ટિયર્સ આવતા હોય છે. બીજું, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપ માટે અમારા જીવન આસ્થાની મુલાકાત લેતા હોય છે. અમે જે માની લો કે PhD અથવા MPhil કરતા હોય તો એમને જ્યારે એમના અભ્યાસ માટે ડેટાની જરૂર હોય તો એ પણ અમે એમને ફેસિલિટી આપતા હોઈએ છીએ. ઓકે. સર, મોસ્ટ પ્રાઉડ મેમરી ઓફ યોર વર્ક, કે તમને આ એવું થઈ ગયું હોય કે યાર આજે મેં કર્યું, કાં તો આ વિચાર છે, કાં તો હું કરી રહ્યો છું, એનું સૌથી પ્રાઉડેસ્ટ મુમેન્ટ તમારું? આઈ થિંક એવરી એન્ડ ઓફ ધ ડે મને ખુશી જ હોય છે. અચ્છા. કે જ્યારે વર્ક પ્લેસ ઉપરથી આપણે સાંજના ઘરે જઈએ ત્યારે આપણને એક ખુશી હોય છે કે કોઈ અરજદાર આવ્યા, કોઈ કોલ આવ્યો કે જેમને આપણે હેલ્પ કરી. જ્યારે પણ તમે કોઈને હેલ્પ કરો છો ને, ત્યારે તમને કોઈ વળતી પ્રશંસા મળશે, માન મળશે, આવી અપેક્ષા વગરની જ્યારે તમે મદદ કરો ને, ઇટ ગિવ્સ યુ સો મેની લાઈવ્સ ટુ યોર લાઈફ. તમને જીવન જીવવાનો આનંદ આપે.
હમ. ઘણા એવા વ્યક્તિઓ મને મળે છે ક્યારેક કે સાહેબ હું તમને મળ્યો હતો ને મારો પ્રોબ્લેમ હતો ને તમે મને હેલ્પ કરી હતી. આઈ કુડ નોટ રિકોલ કે આ વ્યક્તિ આવ્યા હતા અને મેં આવી મદદ કરી હતી. રેકગ્નાઇઝેશન મળે ત્યારે આપણને વિશેષ આનંદ થાય કે જ્યારે આપણું કરેલા એફર્ટ્સને 2016માં મને પ્રેસિડેન્શિયલ પોલીસ મેડલ મળ્યો, રાષ્ટ્રપતિનો ચંદ્રક. તો એવા વખતે એવું લાગે કે વી આર ઓન રાઇટ ટ્રેક, કે જે આપણું કંઈક એ બાબતમાં રેકગ્નાઇઝેશન થાય છે. સર એક એવું ક્વેશ્ચન, કારણ કે સુસાઇડ પોતે એક શબ્દ એવું છે કે આપણે વાત કરતા હોય તો પણ એક નેગેટિવ એનર્જીમાં આપણાને વિચારવા માટે મજબૂર કરી દે. તો તમે પોતાના ઇમોશન્સ આટલા બધા કેસ દરમિયાન આટલા બધા ફોન આવતા હોય, સુસાઇડ રિલેટેડ તમે જીવન આસ્થામાં આખું કેમ્પેનિંગ ચલાવો છો, તો તમે તમારું ઇમોશન્સ ને વર્ક લાઈફ અને પર્સનલ લાઈફ કેવી રીતે બેલેન્સ કરો છો? મેં એક મારા જીવનમાં નિયમ રાખ્યો છે, વેન યુ આર એટ વર્ક પ્લેસ તમે વર્ક પ્લેસના, વેન યુ આર એટ હોમ તમે ઘરના. એક પારિવારિક, રાઈટ. હું ઘરે ક્યારેય એવું નથી વિચારતો કે કાલે મારે શું કામ છે, શું થશે, ઓફિસમાં કેવા કોલ આવશે, શું થશે, રાઈટ. હું જ્યારે કામ ઉપર હોઉં ત્યારે હું ઘર વિશે નથી વિચારતો કે મારા ઘરમાં અત્યારે શું થતું હશે. બિકોઝ આઈડિયલી યુ કેન નોટ મેક એની ચેન્જ ઇફ યુ આર ઇન ધ ઓફિસ વર્ક પ્લેસ. You cannot do anything what is happening at your home. When you are at home, you cannot do anything what is happening at your workplace. Right? તો મેં બહુ મારામાં એક બેલેન્સ કેળવવા માટે પ્રયત્ન કર્યો છે અને હું સફળ પણ રહ્યો છું કે આપણી પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ એને ક્યારેય ઘરે જઈને એવું નહીં કહેવાનું કે આજ તો આવા બનાવો બની ગયા ઓફિસમાં. એનું સ્ટ્રેસ લેવલ આપણે આપણા ફેમિલી મેમ્બરને પાસ કરીએ. તો આઈ યુઝ ટુ એવોઇડ, આઈ હેવ ડેવલપ દેટ સ્કિલ કે હું એ આઇસોલેશન રાખીને જીવું. મારી ટીમ માટે પણ હું એવો પ્રયત્નશીલ રહું છું કે ટીમને પણ નેગેટિવ કોલ્સ એટેન્ડ કરવાનું ને એવું બધું વધારે હોય, તો એમની નકારાત્મકતા ન આવી જાય એટલા માટે એમને કંઈક ડે પિકનિક જેવું બહાર લઈ જઈએ, અથવા તો અમે ત્યાં જ કંઈક બર્થડે સેલિબ્રેશન, કંઈક ન્યૂ યર સેલિબ્રેશન એવું કરીને બધા સાથે બેસીને આઈ ટ્રાય ટુ મેક ધેમ લાઇટર. એ જરૂરી છે. ઓકે સર, કોઈ એક વસ્તુ તમારે સોસાયટીમાં ચેન્જ કરવી પડે સોસાયટીમાં, તો મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે તો એ કઈ હશે? સૌથી મહત્વની વાત એ છે કે એવરીબડી ઇઝ ફેસિંગ પ્રોબ્લેમ. કોઈ એમ ના કહી શકે કે મને કોઈ પ્રોબ્લેમ નથી, વેધર ઇટ ઇઝ એ હેલ્થ ઇશ્યુ, વેધર ઇટ ઇઝ એ ફાઇનાન્શિયલ ઇશ્યુ, વેધર ઇટ ઇઝ એ ફેમિલી ઇશ્યુ, રાઈટ. તો જીવનમાં પ્રોબ્લેમ છે જ, એને તમે કેટલો કલ્ટિવેટ કરો છો, એને દિમાગ ઉપર કેટલો હાવી થવા દો છો, દેટ મેટર્સ. તો આપણી સમસ્યા કે આપણા જીવનમાં કંઈ પણ આવતા અવરોધ, એને આપણે જો એટલા હાવી ના થવા દઈએ આપણા માઇન્ડ ઉપર, તો ડેફિનેટલી આપણું જીવન હળવું અને સરળ. નાઇસ. સર, કોઈ એક એવો મેસેજ જે તમે અત્યારે ધારો કે કોઈ વ્યુઅર્સ જોઈ રહ્યા છે અને જે સ્ટ્રગલ કરી રહ્યું છે અને હેઝિટેટ કરી રહ્યું છે ફોન કરવા માટે, એ અત્યારે વિચારમાં છે પણ હજી એને હેઝિટેશન છે અને એ મદદ નથી માગી શકતો, તો એવા લોકોને તમે શું કહેશો? શ્યોર. હું જે કોઈ વ્યુઅર્સ છે, જે કોઈ શોને ફોલો કરી રહ્યા છે, બધાને હું વિનંતી કરું છું કે જીવન આસ્થા હેલ્પલાઇન માત્ર આપના માટે જ છે. આપણે એની સેવાનો લાભ લેવા માટે જરા પણ અચકાટ અનુભવશો નહીં. આપની સમસ્યા ક્યારેય કોઈને પણ શેર કરવામાં આવશે નહીં. આપની સમસ્યાના નિરાકરણ માટે અમારી પાસે એક્સપર્ટ્સ છે, જેમનો લાંબો અનુભવ પણ છે. અમારી સાથે સાયકિયાટ્રિસ્ટની ટીમ વોલેન્ટરી જોડાયેલી છે. જરૂર પડે અમે એમનું પણ માર્ગદર્શન લઈ શકીએ છીએ. અમારી સેવા 24/7 365 ડેઝ છે. તમને અડધી રાત્રે પણ કોઈ વિચાર આવતા હોય તો અમારા હેલ્પલાઇન નંબર 1800-2 5-3-0 જે ટોલ ફ્રી છે, એના ઉપર નિસંકોચ ગમે ત્યારે કોલ કરી અને આ સેવાનો લાભ. થેન્ક યુ સર. સર, એક એવો ક્વેશ્ચન છે કે મેન્ટલ હેલ્થ ફિઝિકલ હેલ્થ જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે? બિલકુલ.
મારી દ્રષ્ટિએ તો મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ એ એકબીજાને રેસિપ્રોકલ કરે છે. મેન્ટલ હેલ્થના લક્ષણો જે છે એ વર્તાવ ઉપર જોવા મળતા હોય છે. ફિઝિકલ હેલ્થના ઇશ્યુઝ જે છે એ આપણને સિમ્પટમ એને બાહ્ય હોય છે, જે આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ. તો મેન્ટલ હેલ્થનું કંઈ પણ લક્ષણ આજે સૌથી જો બેઝિક હોય ને લક્ષણ, તો આપણે એન્ઝાયટી અને ડિપ્રેશન છે. આપણે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા છીએ, એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છીએ, કોઈ એવું નવું કામની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો દરેકમાં એન્ઝાયટી લેવલ હોય, દરેકમાં હોય. એ એન્ઝાયટી લેવલને કઈ રીતે ખાળવું અને આપણા લક્ષ્ય તરફ કઈ રીતે આગળ વધવું ઇઝ એ આર્ટ. ડિપ્રેશન દરેકમાં આવે. આપણને ડિપ્રેશનના 3 પ્રકાર છે. એક ઓછું પ્રમાણમાં ડિપ્રેશન હોય, એક મધ્યમ પ્રમાણમાં હોય અને એક સિવિયર ડિપ્રેશન. સિવિયર ડિપ્રેશનવાળા લોકોને પછી આત્મહત્યાના પણ વિચારો આવતા હોય. એટલે માનસિક આરોગ્યનું સંભાળ બહુ જ જરૂરી છે. જો એના તરફ આપણે ફોકસ ના કરીએ, એને આપણે ઇગ્નોર કરીએ, તો ઇટ કેન લીડ ટુ એ મેજર ડિસઓર્ડર ઓફ ધી લાઈફ. સર, આજની તારીખમાં કયો સૌથી મોસ્ટ કોમન મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ તમે સોસાયટીમાં જોઈ રહ્યા છો? આજની તારીખમાં પર્સનાલિટી ડિસઓર્ડર બહુ જોવા મળી રહ્યો છે. લોકોને એવા ઇલ્યુઝન રહ્યા કરે છે કે મને કોઈ મારી કોઈ વાત સાંભળતું નથી, અથવા બીજા લોકો મારા વિશે જ વાત કરી રહ્યા છે, મને એટેન્શન નથી મળી રહ્યું. બિહેવિયરલ ઇશ્યુઝ હોય છે. ડિપ્રેશન પણ આજકાલ કોઈ પણ નિષ્ફળતા મળે એટલે એ નિષ્ફળતાને પચાવી ના શકે એટલા માટે થઈને એમને ડિપ્રેશન પણ આવતું હોય છે. તો અમુક રોગ એવા છે કે જે આપણા જેનેટિક મળતા હોય. માની લો કે સ્કિઝોફ્રેનિયા એ એવો રોગ છે કે જે ફેમિલીમાં, માની લો કે મધરને હોય તો એ ડોટરને પણ આવી શકે, 2 બહેનોને પણ હોઈ શકે. પણ જે સામાન્ય ડિસઓર્ડર જે આપણા લાઈફમાં દરેક સાથે નાના ઓછા પ્રમાણમાં હોય, દેટ ઇઝ એન્ઝાયટી અને ડિપ્રેશન. સર, ઇનિશિયલ સાઇન શું છે મેન્ટલ હેલ્થ ઇલનેસની? કે કોઈને, ધારો કે કોઈ અત્યારે જોઈ રહ્યું હોય એને અગર સાઇન્સ એને ખબર હોય કે આજુબાજુ મારા આ સાઇન વાળા છે, તો કેવી રીતે આપણે યસ, મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર જો કોઈ વ્યક્તિને હોય તો એના વર્તાવ ઉપરથી, એની બિહેવિયર ઉપરથી જ આપણને ખબર પડે. એના માટે સમાજે, ફેમિલીએ, મિત્રોએ ઓબ્ઝર્વન્ટ રહેવું જોઈએ. કોઈ વ્યક્તિના સામાન્ય રીતે વાતચીતમાં, હસવામાં, મળવામાં એ ડિસ્કનેક્ટ થવા લાગે, એમની અરુચિ વધવા લાગે. માની લો કે વર્કપ્લેસ ઉપર હોય તો અનિયમિત થવા લાગે, સ્કૂલ કોલેજમાં હતા હોય તો ક્લાસમાં ના આવે, બહાર બેસી રહે, એમના વાર્તાલાપ ઓછા થઈ જાય, ઇન્ટરેક્શન બંધ થઈ જાય, પ્રસંગોમાં જવું એમને ગમતું ના હોય, મૂવીઝ કાયમ જોતા હોય પણ એમને મિત્રો બોલાવા જાય તો નહીં, મારે મૂવીમાં નથી આવતું. ઘણી વખત એલ્ડરલી લોકો એવું કહેવા લાગે કે મારું ફલાણું ડોક્યુમેન્ટ અહીંયા પડ્યું છે, બેંકમાં મેં નોમિનેશન કરાવી દીધું છે. ધીઝ આર સાઇન્સ ઓફ કે એમના મગજમાં કંઈક ખોટું ચાલી રહ્યું છે. તો ડેફિનેટલી વર્તાવ ઉપરથી જ આપણને ખબર પડે કે એમને મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર છે. સર, આ સોસાયટીયલ પ્રેશર કેટલું ઇમ્પોર્ટન્ટ છે આ મેન્ટલ હેલ્થ ઇલનેસમાં? બિલકુલ, આજનો જમાનો છે ને એ કોમ્પિટિશનનો જમાનો છે. વેધર યુ આર એ સ્ટુડન્ટ, વેધર યુ આર એ પ્રોફેશનલ, દરેક જગ્યાએ કોમ્પિટિશન છે. હવે એ કોમ્પિટિશનમાં ઘણી વખત માણસ એટલા ઊંચા ગોલ બનાવી દેતું હોય છે કે જે એચીવ નથી થતા. હવે એ જ્યારે ગોલ એચીવ ના થાય ત્યારે લોકોમાં એક પોતે એમ કે સક્સેસ નથી ગયા એટલે એમને પછી હતાશા આવી જાય. હતાશામાંથી પછી મેન્ટલ ડિસઓર્ડર શરૂ થાય. એટલે મેં પહેલાંય કહ્યું એમ કે રિજેક્શન અને ઉતાર ચઢાવ, આ 2 વસ્તુને આપણે હળવાશથી લઈ ઓલવેઝ લર્ન. કોઈ પણ આપણી સાથે પ્રોબ્લેમ થાય ને તો યુ લર્ન લેસન, પણ તમે ત્યાં અટકી ના જાઓ. જો તમે અટકી ગયા તો તમારું આગળ નહીં વધી શકો. એટલે પ્રોબ્લેમને તમે સમજો, એનામાંથી લેસન શીખો, પણ ઓલવેઝ ટ્રાય ટુ ગો અહેડ. સર, ઘણીવાર આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયા અને વર્ક સ્ટ્રેસ પણ બહુ મોટું ઇન્ફ્લુઅન્સ સુસાઇડલ થોટ્સ માટે એટલે પ્રોવોક કરે છે તમને. તો એને કેવી રીતે કંટ્રોલ કરવું જોઈએ? સોશિયલ મીડિયામાં આપણે ઘણીવાર જોઈએ છે લોકો બહુ જ ગ્લેમરસ લાઈફ,
બધાની લાઈફસ્ટાઈલ પૈસા જોઈને અંદર ડિપ્રેસ થતા હોય છે, અને વર્ક સ્ટ્રેસનું પણ એક અલગ કારણ હોય છે. તો એ કેવી રીતે ઇફેક્ટ કરે છે? સોશિયલ મીડિયા મને લાગે છે કે આજે બધા જ એજ ગ્રુપમાં ઇટ મેટર્સ, રાઈટ. આપણે બધા જ સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ ઉપર એક્ટિવ હોઈએ છીએ, પણ સોશિયલ મીડિયાનું વળગાડ, એડિક્શન એ ના હોવું જોઈએ. આજે આપણા સામાજિક પ્રસંગોમાં આપણે જોતા હોઈએ છીએ કે પહેલાં જ્યારે ફેમિલી કે રિલેટિવ્સ બધા મળતા તો દે ટ્રાય ટુ એન્જોય ધી મીટ, રૂબરૂ મળવાનો આનંદ લેતા હતા. આજકાલ બધા જ સાથે બેઠા હોય છે, પણ એવરીબડી ઇઝ યુઝિંગ ધેર ફોન. વર્ચ્યુઅલ વર્લ્ડમાં એ લોકો વાતો કરી રહ્યા છે. મેઇન રીઝન ઓફ સેટબેક ડ્યુ ટુ સોશિયલ મીડિયા ઇઝ કે આપણે અજાણી વ્યક્તિ સાથે જેટલા ઓપન અપ થઈએ છીએ એટલા આપણા પોતાના વ્યક્તિ સાથે નથી થતા, જેના કારણે અજાણી વ્યક્તિ જે છે, જેને કોઈ ફરક નથી પડતો તમારી સાચી વાત ખોટી વાત. આજે માની લો કે લાઈક મળ્યા, તમને કોમેન્ટ્સ મળી, એનાથી ઇટ નોટ ઇઝ અ સર્ટિફિકેશન ઓફ યોર વોટ યુ આર. હે ને, તમારી પર્સનાલિટીને તમારા ફેમિલી, તમારા ફ્રેન્ડ્સ, તમારા મિત્રો એ જે રૂબરૂમાં આજે તમારા એક મિત્ર સાથે તમે ચાની કીટલીએ ચા પીવો અને એક તમે ચેટમાં વાતો કરીને પેલી સિમ્બોલિક ચા મોકલો, એ બેમાં બહુ ફરક છે. એવું જ આજે એવું થઈ ગયું છે કે ફેક એકાઉન્ટનો પણ બહુ રાફડો હોય છે. માની લો કે કોઈ ફિમેલ ફોલોઅર્સ માટે એક ફેક એકાઉન્ટ બનાવીને એમની સાથે વાત કરવી, ચેટ બોક્સમાં જઈને વાત કરવી. તો આ જે નકારાત્મક હોય અને પછી જ્યારે એમનું રિયલ પાત્ર વ્યક્તિને ખબર પડે ત્યારે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી ઘણા બધા સેટબેક અથવા તો એકદમ માણસ એને ખાળી ના શકે એવા પણ આજે રિલેશનશિપ માટેના ઇસ્યુ સોશિયલ મીડિયાથી ઘણા બધા થતા હોય છે. પ્રોફેશનલ સેટઅપમાં પણ એવું હોય છે કે પ્રોફેશનલ ગ્રોથ લેવા માટે થઈને રિલેશનશિપ બનાવવામાં આવે અને એ રિલેશનશિપ સાચા ના હોય અને એનું જ્યારે પછી એન્ડ આવે ત્યારે એનો સેટબેક આવે. એટલે આ બંને પ્લેટફોર્મ એવા છે કે જ્યાં વ્યક્તિએ સાચી રીતે એનો ગ્રાફ ઉપર લઈ જવા મહેનત કરવી જોઈએ, પણ આ રસ્તા નહીં અપનાવવા જોઈએ. એટલે મારું માનવું છે કે બ્લર ઇમેજ આઉટસાઇડ યોર ફોન ઇઝ અ લાઈફ. એક્ઝેક્ટલી. કારણ કે લોકો એવું સમજે છે કે ફોન જ જિંદગી છે. લોકોને આજની તારીખમાં જે પણ હોય છે એમને ફોનમાં બતાવવું છે. ક્યાંય કોફી પીતા હોય તો પણ એમને પેલું શો ઓફ કરવું હોય છે. અને there are so many editing softwares, એપ્લિકેશન્સ કે આજે તમે વ્યક્તિને રૂબરૂ ના મળો ત્યાં સુધી એની પર્સનાલિટીની તમને ખબર પણ ના પડે. સાચી વસ્તુ છે. તો સર, એક બહુ થોડું સેન્સિટિવ સવાલ છે કે ઘણીવાર આપણે સુસાઇડની જે લિસ્ટમાં આપણે એ પણ જોઈએ છે કે ઘણીવાર પોલીસ ઓફિસર પણ સુસાઇડ કરતા હોય છે. તો આજે જે પોલીસ પરિવારના મિત્રો જોઈ રહ્યા છે, કાં તો જે પણ પોલીસમાંથી જોઈ રહ્યું છે, તો એવા લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? યુનિફોર્મ પર્સનલ એક સરસ વાક્ય છે કે એવરી પોલીસમેન ઇઝ અ સિવિલિયન ઇન યુનિફોર્મ અને એવરી સિવિલિયન ઇઝ પોલીસમેન વિધાઉટ યુનિફોર્મ, રાઈટ. એટલે પોલીસના ઇમોશન્સ ના હોય એવું ના બને. ફાઇનલી આફ્ટર ઓલ દે આર ઓલ્સો હ્યુમન બિંગ. પોલીસ વિભાગમાં થોડું કામનું પ્રેશર, એટલે કે બીજા અન્ય ગવર્મેન્ટ જોબ કે પ્રાઇવેટ જોબ કરવા માટે ફિક્સ વર્કિંગ અવર્સ હોય છે. પોલીસના વ્યવસાયમાં વર્કિંગ અવર્સ એક્સટેન્ડેડ હોઈ શકે અથવા 24 કલાકના પણ હોઈ શકે. ત્યારે ઘણી વખત ખાસ કરીને જે પેરામિલિટરી ફોર્સિસ છે ને, ત્યાં એમને માની લો કે બોર્ડર ઉપર હોય અથવા ક્યાંય ડિપ્લોયડ થયા હોય અને એમને ફેમિલી પાસે જવું હોય, રજા ના મળે, ત્યારે આઈધર દે કમિટ સુસાઇડ અથવા તો એમના કોઈ આખા ગ્રુપ ઉપર એ લોકો ફાયરિંગ કરતા હોય એવા પણ આપણે બનાવો સાંભળીએ છીએ. બીજું કારણ એવું પણ હોઈ શકે છે કે માની લો કે કોઈને અચાનક ખબર પડે કે એમને બ્લડ કેન્સર છે, કોઈ મેજર ડિસીઝ છે. હવે પોલીસ ઓફિસર કે પર્સન એ પોતાની જાતને 100% ફિટ માનતા હોય, પણ જ્યારે એવો અસાધ્ય રોગ એમને ખબર પડે તો એમની પાસે વેપન અવેલેબલ છે જે બીજા વ્યક્તિ પાસે ન હોય. એટલે સુસાઇડ કરવાનો ઇઝીએસ્ટ એમનું પોતાનું સર્વિસ રિવોલ્વર બની જાય. તો આ જે માનસિકતા જે છે
કામના પ્રેશરની અથવા તો આવું કંઈક અસાધ્ય રોગ થયો હોય અથવા ઘરમાં પણ ક્યારેક કંઈક પ્રોબ્લેમ થયો હોય તો આવેશને આપણે કંટ્રોલ કરવો જોઈએ. આપણું યુનિફોર્મ છે તો યુનિફોર્મ પર્સન તો બીજાની લાઈફ બચાવવા માટે છે. પોતાની લાઈફ એન્ડ કરી દેશે તો એ આગળનું કામ તો કઈ રીતે કરશે? સો ડેફિનેટલી ઇટ ઇઝ અ મેટર ઓફ કન્સર્ન. સર, ટિપ્સ ફોર ગુડ મેન્ટલ હેલ્થ. આઈ થિંક સૌથી સરળ રસ્તો છે તમે જેટલું જલ્દી તમારું ગુસ્સો, ખોટું લાગવું એ પ્રક્રિયામાંથી બેક ટુ નોર્મલ. આજે આપણને કોઈ વ્યક્તિ એવું કે મને ગુસ્સો આવતો જ નથી, મને ખોટું લાગતું જ નથી, તો દેટ ઇઝ રોંગ. દરેક હ્યુમન બિઈંગને ખોટું લાગવું, ગુસ્સો આવવું એક બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે. બટ વોટ ટાઈમ યુ ટેક ટુ બેક ટુ યોર નોર્મલ મેન્ટલ હેલ્થ. આજે કોઈને કંઈક ગુસ્સો આવી ગયો કે ખોટું લાગી ગયું, ઘણા દિવસો કલ્ટિવેટ કરે, ઘણા દિવસો સુધી એમાં રહ્યા કરે. સામાન્ય દાખલો, કોઈ આપણને પ્રસંગમાં બોલાવ્યા હતા અને આપણે એમને બોલાવ્યા હતા અને એણે આપણને નથી બોલાવ્યા. બર્થડે પાર્ટીમાં આપણે કોઈને ઇન્વાઇટ કર્યા હતા અને એમણે નથી કર્યા, તો પછી એનાથી ખોટું લગાડવું, એ વ્યક્તિ મળે ત્યારે એનાથી મોઢું ફેરવી લેવું, રાઈટ? તો હું એવા કહેવા માગું છું કે જીવનમાં પ્રોબ્લેમ કંઈક પણ આવે તો તમે કેટલા ઝડપથી નોર્મલ થઈ જાઓ છો એ તમારી મેન્ટલ હેલ્થ સાબિત કરે છે. સો આઈ વિલ સે કે લર્ન અ લેસન ફ્રોમ એની પ્રોબ્લેમ બટ નેવર કલ્ટિવેટ ઇટ ફોર અ લોંગર ટાઈમ ફોર કીપિંગ ગુડ મેન્ટલ હેલ્થ. ઓકે સર, અગર આપણે એવા લોકોને એન્કરેજ કરવાના હોય જે અત્યારે બોલી નથી શકતા પણ એમને એવું છે કે મારી જિંદગીમાં હવે અંધકાર થઈ રહ્યો છે કે કંઈ આગળ વધ્યું નથી, થોડું હોપલેસ ફીલ કરે છે, તો એવા લોકોને એન્કરેજ કરવા માટે તમને શું લાગે છે, શું ઇમ્પોર્ટન્ટ છે? સૌથી મોટું જરૂરી વસ્તુ છે ઓપન અપ થવાની. તમે કોઈ પણ પ્રોબ્લેમને બીજાને નથી કહેતા તો બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. તમારે તમારો પ્રોબ્લેમ ફેમિલીમાં, મિત્રને, કોઈ પણ વિશ્વાસુ મિત્રને, તમારા પાર્ટનરને તમારી પ્રોબ્લેમ કહેવું જોઈએ. જ્યાં સુધી તમે પ્રોબ્લેમ કોઈને કહેતા નથી ત્યાં સુધી એ તમારી પ્રોબ્લેમ અંદર છે. અંદર રહેલી પ્રોબ્લેમ તમને મેન્ટલ હેલ્થ બગાડે છે. તો ઓલવેઝ પ્રાયોરિટી શુડ બી ગિવન કે તમને કંઈ પણ એવો પ્રોબ્લેમ લાગે કે જેનું સોલ્યુશન તમને નથી દેખાતું તો યુ શેર વિથ યોર આઈધર એ ફ્રેન્ડ, પાર્ટનર, ફેમિલી મેમ્બર, જ્યાં અને ઓર મેન્ટલ હેલ્થ એક્સપર્ટ પણ છે, એમની સાથે તમે શેર કરો, ઓપન અપ થાઓ. ઓપન અપ થશો, ઘણી વખત પ્રોબ્લેમ કહેવાથી, બીજા લોકોના માર્ગદર્શનથી આપણે એ પ્રોબ્લેમમાંથી બહાર આવી જતા હોઈએ છીએ. સર, કઈ એવી બિગેસ્ટ મિસકન્સેપ્શન છે જીવન આસ્થા માટે કે કદાચ કોઈને ફોન લગાવવો હોય તો કઈ વસ્તુ એવી છે કે જેથી એવું તમને લાગે છે કે મિસકન્સેપ્શન છે સોસાયટીમાં જીવન આસ્થા પ્રત્યે, એટલે હજી પણ એ લોકો રીચ કરવામાં ક્યાંક ડરે છે? એક તો બધા લોકોમાં એક સ્ટિગ્મા હોય છે કે મારી પ્રોબ્લેમ કોઈને કંઈ બહાર તો નહીં ખબર પડી જાય, રાઈટ? એટલે કોન્ફિડેન્ટિટી એક જે આપણે જાળવીએ છીએ એ 100% કન્વિન્સ લોકો નથી હોતા કે મારી વાત બહાર કોઈને ખબર પડશે, રાઈટ? તો અમે ઓલવેઝ કહીએ છીએ કે અમારે ત્યાં કોન્ફિડેન્ટિટી રાખવામાં આવે છે. તમારો કોલ અમે કોઈ સાથે શેર નહીં કરીએ, રાઈટ? નંબર 2 કે અમારી સર્વિસ 365 ડેઝ, રવિવાર, તહેવાર, કોઈ દિવસે પણ રજા હોતી નથી, તો ગમે ત્યારે કોલ કરી શકાય છે. ત્રીજી વસ્તુ છે કે તમારે કોઈ ફીઝ નથી ચૂકવવાની. આજે કોઈ કોલર એવું વિચારે કે મારું સેશન લઈશ તો મારે એને પૈસા ચૂકવવા પડશે, તો આ ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ છે, એટલે આમાં કોઈ ફીઝ, કોઈ ચાર્જીસ લેવામાં આવતા નથી. તો જેટલો આ મેસેજ સ્પ્રેડ થશે, લોકોને ખ્યાલ આવશે, તો એ સારું રહેશે. સર, ફેમિલી અને ફ્રેન્ડ કેવી રીતે સપોર્ટ કરી શકે જે માણસ મેન્ટલ હેલ્થનેસ તરફ જઈ રહ્યો છે? ડેફિનેટલી મને લાગે છે કે ફેમિલી અને ગુડ ફ્રેન્ડ ઇટ કેન બી યોર ફર્સ્ટ કાઉન્સિલર. કારણ કે જે લોકો ઓબ્ઝર્વન્ટ છે, તમારા ઘરમાં જ ફેમિલી મેમ્બર્સ છે, તમારો મિત્ર છે, એમને તરત જ ખ્યાલ આવશે કે સમથિંગ ઇઝ રોંગ વિથ યુ. તો મિત્ર અથવા તો કુટુંબ અથવા તો આપણા વર્કપ્લેસ ઉપર કલીગ્સ, આ બધા આપણા સૌથી પહેલા આપણી સમસ્યાના નિવારણ માટે આવનાર વ્યક્તિઓ છે. અને કાઉન્સિલર્સ છે એ દે આર પ્રોફેશનલ, એ ડિસઓર્ડર પ્રમાણે સજેશન આપે, પણ મિત્ર છે એ લાગણી
એમની પોતાનાપણું હોય, તો આઈ થિંક ફર્સ્ટ કાઉન્સિલર ઇઝ ફેમિલી મેમ્બર ઓર અ ગુડ ફ્રેન્ડ. નાઇસ. સર, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ અલગ અલગ ડિફરન્ટ એજ ગ્રુપમાં હોય છે, તો ચિલ્ડ્રન કેવી રીતે એમને શું મેન્ટલ હેલ્થ કાં તો શું એ લોકો આના માટે વિચારે છે? આજકાલ આપણે સોસાયટીમાં જોઈ રહ્યા છીએ હમ. કે બાળકો ફિઝિકલી અને મેન્ટલી બહુ ઝડપથી ગ્રો થઈ રહ્યા છે. આજ 6ઠ્ઠા ધોરણમાં, 7મા ધોરણમાં, 8મા ધોરણમાં ભણતા બાળકના અમને કોલ આવે છે, રાઈટ, કે મને પેરેન્ટ્સથી ફરિયાદ છે, રાઈટ, એમને એમના ટીચર્સથી ફરિયાદ છે, એમને એમના મિત્રોથી ફરિયાદ છે, જે આપણે વિચારી પણ ના શકીએ. એ એજ ગ્રુપના કોલર્સ પણ આવે છે. પણ અત્યારે જે સૌથી મોટું એજ ગ્રુપ છે એ 16-17 વર્ષથી લઈને 35 વર્ષ સુધીનું એજ ગ્રુપ છે, એના અમને સૌથી વધુ કોલ આવે છે. પણ ચોક્કસપણે નાની એજ ગ્રુપના પણ હવે કોલ આવે છે અને એ લોકો પણ એમની પ્રોબ્લેમ કહેતા હોય છે. તો એ લોકો, ધારો કે નાના છોકરા હોય એટલે એમને પૈસા કમાવાનું કે એ બધું તો કદાચ નહીં હોય, હા, તો એમને કઈ એવી વસ્તુ એમના દિમાગમાં ઘર કરીને બેસી છે કે મારી લાઈફ અત્યારે આટલી નાની ઉંમરમાં જ ખતમ કરી દઉં, કે એવા વિચારો કેવી રીતે આવી શકે? એક સૌથી મોટું, જે ઘરમાં ફેમિલી ડિસ્પ્યુટ ચાલતા હોય ને, હસબન્ડ વાઈફની વચ્ચે હાથાપાઈ થઈ જાય, ગુસ્સો થાય, ઝઘડા થાય, ત્યારે એની બાળક ઉપર બહુ નકારાત્મક અસર પડતી હોય છે. એટલે જ્યારે એ બાળક એકલું પડે ત્યારે અમને કોલ કરતું હોય છે કે મારા મમ્મી પપ્પા લડે છે, એમની વચ્ચે બહુ ઝઘડા થાય છે, એ લોકો એકબીજાને પસંદ નથી કરતા. આ બાળક ઉપર ઇમ્પેક્ટ કરે છે. આવા કોલ પણ અમને આવે છે કે જે મધર ફાધરના ડિસ્પ્યુટ બાળકના માનસ ઉપર અસર કરી જાય છે. ઘણી વખત એમને એમના મધર ફાધર કોઈ એમની ભૂલ માટે મારતા હોય, સ્ક્રોલ કરતા હોય, તો એવા પણ બાળકો કોલ કરતા હોય છે કે મેં આવું કર્યું જ નહોતું પણ મને આજે બહુ દાટ પડી કે માર્યો કે એવું. અને ટીનેજર્સ લોકોની શું સમસ્યા હોય છે? ટીનેજરમાં સૌથી પહેલું તો એમની જે હોર્મોનલ ચેન્જીસ હોય છે એને સમજવામાં એમને ટાઈમ લાગે છે. આજકાલ મોટા ભાગે પેરેન્ટ્સ છે એમને ઓપન થઈને વાત નથી કરવા દેતા, એટલે એ પછી સાચું શું છે, ખોટું શું છે એ જજ નથી કરી શકતા. તો ટીન એજના જે સ્વિચિંગ ઓવર ટાઈમ છે, એમનું બાળકમાંથી યુવાન બનવું, એ સ્વિચિંગ ઓવર ટાઈમના ફિઝિકલ અને મેન્ટલ હોર્મોનલ જે ચેન્જીસ આવતા હોય એને સમજતા એમને વાર લાગે છે. તો એના માટે થઈને જે પણ એમને માનસિક પ્રોબ્લેમ આવતા હોય અથવા તો એમને વાત કરીને એમનું સજેશન જોતા હોય, એવા કોલ આવતા હોય છે. એટલે એડલ્ટની સૌથી મોટી કઈ સમસ્યા હોય છે? એડલ્ટમાં મેલમાં જો આપણે કહીએ ને તો એ લોકોને પ્રોફેશનલ કોમ્પિટિશન, કેરિયરમાં બનતું ના હોય, લેટ એસ્ટાબ્લિશમેન્ટ થતું હોય, એમના એફર્ટ્સ પ્રમાણે રિઝલ્ટ ના મળતું હોય, આવું બનતું હોય છે. આજકાલ સૌથી વધારે જે યુવાનોની જે ચેલેન્જ છે ને, કારણ કે એ લોકો બહુ મોટા સપના જોયેલા હોય છે કે મારા કેરિયરમાં મારે આજકાલ ગેજેટ્સ, વ્હીકલ્સ, જે બધી ભૌતિક સુખ સામગ્રીઓ છે અથવા તો નેટફ્લિક્સ કે વેબ સિરીઝ ને એવું જોઈને જે લાઈફસ્ટાઈલ એમણે જોયેલી હોય છે, તો એ એમના લાઈફને કમ્પેર કરતા હોય કે હું મારી લાઈફમાં આવું કંઈ મેળવી શક્યો નથી, એટલે એમને એક સેટબેક હોય. અને એ સેટબેક સમજાવવા માટે કાઉન્સિલર એમને કહેતા હોય છે કે લાઈફના દરેક લેયર્સ હોય છે. જે તમે અત્યારે જોઈ રહ્યા છો ગ્લેમરસ વર્લ્ડ, તો એ દે આર એક્ટર્સ, એ પાત્ર ભજવી રહ્યા છે. એમની પણ રિયાલિટી ક્યાંથી એ ઉપર આવ્યા એ હોય. તો તમે રોલ મોડલ કોઈ નક્કી કરો તો એવા નક્કી કરો કે જેમણે સંઘર્ષમાંથી આગળ આવ્યા છે. સર, જે એલ્ડરલી લોકો હોય છે, શું એમાં પણ આ થોટ્સ આવી શકે છે? એલ્ડર્સમાં પારિવારિક પ્રોબ્લેમ્સનો વધારે કોલ હોય છે, ખાસ કરીને જેમના દીકરા દીકરી નોકરી માટે ક્યાંય મોટા સિટીમાં માઇગ્રેટ થયા હોય અથવા ફોરેન ગયા હોય, રાઈટ. તો એમને એવું લાગતું હોય છે કે લાઈફમાં અમે બધું જ એમના સંતાનો માટે કર્યું,
પણ અમારો ટાઈમ આવ્યો ત્યારે અમારી પાસે કોઈ નથી. આ એક કોમન ફરિયાદ હોય છે સિનિયર સિટીઝન અથવા વડીલોની. બીજું એવું હોય છે કે સિનિયર સિટીઝનને ખાસ કરીને ફિમેલમાં એમને એમના ડોટર ઇન લો કે સન ઇન લોથી સમસ્યાઓ હોય, ખાસ કરીને ડોટર ઇન લોની. ત્યારે એ લોકો એવું કહેતા હોય છે કે અમારે તો આખી લાઈફમાં નાના હતા ત્યારે પેરેન્ટ્સના દબાણ હેઠળ કામ કર્યું, મોટા થયા તો હવે અમારે ડોટર ઇન લોના દબાણમાં કામ કરવાનું. મીન્સ એમના બે સ્ટેજમાં એમને પ્રોબ્લેમ જ મળ્યા. આવા હતાશાના કોલ આવતા હોય છે. ઓકે સર, આપણે વોર્નિંગ સાઇન કઈ છે કે કોઈ માણસ સુસાઇડ કરવા જવાનું જ છે, એની વોર્નિંગ સાઇન તમે અગર કંઈ કહી શકો તો? વોર્નિંગ સાઇન એટલે કે એવું કે સોશિયલી ઇમોશનલી જ્યારે કોઈ વ્યક્તિ ઝડપથી ડિસ્કનેક્ટ થવા માંડે, રાઈટ, અથવા તો પોતાની વસ્તુઓ વેલ્યુએબલ, માની લો કે જમીન છે, બેંક ખાતું છે, શેર સર્ટિફિકેટ છે, તો એમાં જલ્દીથી ડોક્યુમેન્ટેશન, વિલ બનાવવાની ઉતાવળ કરવા લાગે. આ બધી વસ્તુઓ એક એવા ચિહ્ન છે કે જેમાં કંઈક એમના દિમાગમાં કંઈક અવળા વિચારો ચાલી રહ્યા છે એવું આપણે માની શકીએ. સર, તમને શું લાગે છે કે મોસ્ટ ઇફેક્ટિવ વે સુસાઇડ પ્રિવેન્શનનો કયો છે? આઈ થિંક મેં જે કહ્યું પહેલું જ કે આપણે બધાએ ઓબ્ઝર્વન્ટ રહેવું જોઈએ. ક્યાંય પણ કોઈ વ્યક્તિ અચાનક ડિસ્કનેક્ટ થવા લાગે તો એ વ્યક્તિને ખંખોળીને પૂછવું જોઈએ કે વોટ ઇઝ રોંગ વિથ યુ. ખંભે હાથ મૂકવો અને પૂછવું એ સૌથી સરળ રસ્તો છે સુસાઇડ પ્રિવેન્શનનો. બધી સંસ્થાઓ જેવી રીતના જીવન આસ્થા છે, બીજી પણ ઘણી બધી સંસ્થાઓ, સરકારશ્રીના ઘણા બધા વિભાગો છે, એ પણ સુસાઇડને રોકવા માટે, આપને જાણીને નવાઈ લાગશે કે આપણા ગુજરાતમાં જ એવરી ડે લગભગ 22 થી 25 લોકો સુસાઇડ કરે છે. ધીસ ઇઝ ફિગર ઓફ વોટ કમિટેડ સુસાઇડ. સુસાઇડ માટે એટેમ્પ્ટ કર્યો હોય એવા લોકો પણ ઘણા બધા હોય છે. તો આ વસ્તુને અટકાવવા માટે સંસ્થાઓ, NGO, સરકાર આ બધા પ્રયત્ન કરે છે. સર, જે સુસાઇડનું એક કારણ છે લોનલીનેસ, તો લોનલીનેસને કોમ્બેટ કરવા માટે તમને શું લાગે છે કે શું કરવું જોઈએ પોતાને? લોનલીનેસ છે ને પરિવારમાં રહીને પણ લાગે અને જેને કોઈ ના હોય પરિવારમાં એને પણ લાગી શકે. તો લોનલીનેસનો સૌથી સરળ એ ટાળવા માટેનો ઉપાય છે કે તમને જેમાં રુચિ હોય, માની લો કે યુ આર એ ફોન્ડ ઓફ લિસનિંગ ટુ મ્યુઝિક, તમને ડ્રોઈંગ કરવું ગમે છે, તમને ટૂરિંગ કરવું ગમે છે, એક્સપ્લોર ધ વર્લ્ડ. તમે લોનલી ફીલ કરતા હોય તો જે તમારા રુચિવાળા, ઇન્ટરેસ્ટવાળા જે વિષયો હોય એમાં તમે તમારી જાતને એંગેજ કરી દો, તો એ જે શૂન્યાવકાશ તમે ફીલ કરો છો એ તમે નહીં કરો. સર, સ્કૂલ, કોલેજીસ, કોમર્શિયલ પ્લેસને કઈ વસ્તુ કરવી જોઈએ કે જે તમારા મિશનમાં એ લોકો હેલ્પ કરી શકે? આઈ થિંક ઘણી જગ્યાએ હવે સંસ્થાઓ પોતાના ઇન હાઉસ કાઉન્સિલર્સને પણ રિક્રુટ કરતા હોય છે. પણ શિક્ષણ વિભાગમાં જે ફેકલ્ટી હોય અથવા તો જે હોસ્ટેલના રેક્ટર્સ હોય, એ લોકોએ મેન્ટલ હેલ્થ માટેના જે અવેલેબલ સોર્સિસ હોય, આઈધર નોટિસ બોર્ડ અથવા તો એમને ત્યાં હોર્ડિંગ્સ રાખીને અથવા તો મહિનામાં એક વખત એવી મિટિંગ રાખીને કે જે લોકોને કંઈ પણ મેન્ટલ હેલ્થ રિલેટેડ હોય તો આવો આપણે વાત કરીએ, આવા ઇન હાઉસ એરેન્જમેન્ટ્સ કરવા જોઈએ જેથી કરીને આવું કંઈ વધારે આગળ ના વધે. સર, થેરેપી અને કાઉન્સેલિંગ કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે? કાઉન્સેલિંગ ઇઝ એ ફર્સ્ટ સ્ટેજ. જ્યારે કોઈને સમસ્યાઓની શરૂઆત હોય તો એ કાઉન્સેલિંગથી એનું નિરાકરણ થઈ શકે. થેરપી એટલે જ્યારે એક્યુટ સિન્ડ્રોમ હોય, રાઈટ, કે જેમાં થેરપીની વિવિધ પ્રકારની થેરપી હોય છે જે ક્વોલિફાઈડ લોકો જ આપી શકે, થેરપીની જરૂર પડે. એનાથી આગળ પછી છે મેડિકેશન. મેડિકેશન એટલે આઈધર તમારે સાયકિયાટ્રિસ્ટ પાસે જઈને એની દવાઓ અથવા તો એની ટ્રીટમેન્ટ માટે ઇન્ડોર પેશન્ટ તરીકે, અથવા તો રિહેબ સેન્ટર, ઘણા રિહેબ સેન્ટર પણ આના માટે કામ કરે છે. તો ધીસ ઓલ અબાઉટ કે ડિસઓર્ડરની તીવ્રતા કેટલી છે એનો પર છે. સર, કમ્પેશનેટ હોવું એ શું રોલ અદા કરે છે સુસાઇડ પ્રિવેન્શનમાં? કમ્પેશન તો હોવું જ જોઈએ, રાઈટ, પણ એ એવું ના હોવું જોઈએ
કે જે હું તમને એક દાખલો આપું કે આપણે હાઈ જમ્પ કરવો છે. કોઈ વ્યક્તિની 5.5 ફૂટ હાઈટ છે. હવે જો એવો ગોલ સેટ કરે કે મારે 6 ફૂટ ઊંચું કૂદવું છે તો એ પોસિબલ નથી, રાઈટ? તો જીવનના ગોલ નક્કી કરતી વખતે આપણી ક્ષમતા, ભલે આપણે ક્ષમતાથી થોડા આગળ જઈએ પણ આપણી ક્ષમતાને જાણીને કરવું જોઈએ. કમ્પેશન હોવું જ જોઈએ, હું તો કહું છું. એના વિના તમે લાઈફમાં કંઈક આગળ વધવા માટે કદમ નહીં ઉપાડો. પણ એ નક્કી કરતા પહેલા, એ ગોલ કરતા પહેલા આપણે આપણી પોતાની શક્તિઓ, આપણા ક્વોલિફિકેશન, આપણી એબિલિટીઝ એને માપી લેવી જોઈએ. સર, કલ્ચરલ પરસેપ્શન અને મેન્ટલ હેલ્થના વચ્ચે જે ગેપ છે, જેમ આપણે વારંવાર હું તમને કહું છું કે આપણે સ્વીકારતા જ નથી પહેલા તો કે મારા ઘરે આગ લાગી છે એવું, કાં તો મારા પોતાના જોડે આ થઈ રહ્યું છે. તો એ ગેપને બ્રિજ બનાવવા, એ ગેપ ફિલ કરવા માટે આપણે શું કરી શકીએ? કારણ કે આપણો જે ગુજરાતી જે સમાજ છે એમાં એ સ્વીકારવું જ સૌથી પહેલું મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ના, મારો છોકરો કેવી રીતના સુસાઇડ માટે ફોન કરી શકે, એને કરવું જ નથી. ઘણીવાર તમને કદાચ એવા કેસ આવતા હોય કે છોકરાએ ફોન કરી દીધો અને પછી બાપે કીધું ના ના ભાઈ ભૂલથી થઈ ગયો હશે એનાથી ફોન. તો જે આપણે સ્ટિગ્માની વાત કરી છે ને, સોશિયલ સ્ટિગ્મા, એ દરેકની સાથે હોય છે. પણ એક વસ્તુ તમારા ધ્યાન ઉપર મૂકીશ કે આપણે ત્યાં મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જે છે ને, પર લેખ ઇટ ઇઝ સમથિંગ 0.9 અવેલેબલ છે. જ્યારે યુરોપમાં અને વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એ રેશિયો પર લેખ 6નો છે, રાઈટ? એ શા માટે આ ગેપ છે? ગેપ એટલા માટે છે કે આપણે સ્વીકારતા નથી કે મેન્ટલ હેલ્થની સારવાર લેવી જોઈએ, રાઈટ? અથવા તો મેન્ટલ હેલ્થ ઇસ્યુ છે એવી આપણને ખબર નથી પડતી, રાઈટ? ગુસ્સો આવવો, ડિસ્કનેક્ટ થવું, આવેગ આવવો, રાઈટ? તો જેટલા રિસોર્સિસ વધારીશું આપણે, માની લો કે આ ગવર્મેન્ટની હેલ્પલાઇન હોય, ઘણા બધા અત્યારે NGO પણ હેલ્પલાઇન ચલાવે છે, રિહેબ સેન્ટર હોવા જોઈએ, અવેરનેસની ઇવેન્ટ્સ હોવી જોઈએ. જાગૃતિ જેટલી વધારે આવશે એટલું લોકો સ્વીકારી અને એનો ઉપયોગ કરતા રહેશે. તમને લાગે છે કે સર ચાઇલ્ડહુડ ટ્રોમા અને કઈ બિટર એક્સપિરિયન્સ પણ સુસાઇડના થોટને લીડ કરે છે? યસ, ચાઇલ્ડ એબ્યુઝ છે એ એક સમસ્યા છે, ખાસ કરીને ફિમેલ પાર્ટમાં, કે જ્યારે એમને સેક્સ્યુઅલ એબ્યુઝ થયું હોય નાનપણમાં. આજ તો આપણે એવું નથી કે દીકરી માટે જ થાય, દીકરા માટે પણ થઈ શકે. તો એ એમની એવી એજે થયું છે કે જેનો ઘા એમના દિમાગમાં વર્ષો સુધી રહેતું હોય છે. અમારી પાસે એવા પણ કોલર આવ્યા છે કે નાનપણમાં આવી રીતના ચાઇલ્ડ એબ્યુઝ બનેલી વ્યક્તિ બ્લેડના કાપા મૂકી અને શરીરને હાર્મ કરતા હોય છે. એમને એમના શરીરથી એટલી નેગેટિવિટી આવી ગઈ હોય છે. તો ચાઇલ્ડ એબ્યુઝ જે લોકો વિક્ટિમ થયા હોય છે એમની માનસિક હાલત બહુ જ ખરાબ હોય છે. એમને એ ઇમેજ, ઘણી વખત તમે જોજો કે બાળક મોટી વ્યક્તિ પાસે જતા ગભરાતું હોય છે. બધે જ એમને એક ફિયરનો અનુભવ થાય, દરેક પાત્રમાં એમને એ પાત્ર દેખાય, એટલે એક નેગેટિવિટી રહ્યા કરે. તો મને લાગે છે કે ચાઇલ્ડ એબ્યુઝ અથવા તો ચાઇલ્ડમાં કંઈ પણ આવું જ્યારે ઘટિત ઘટના બની હોય તો એમના માનસપટ ઉપર બહુ લાંબી અને ઊંડી અસર રહેતી હોય છે. સર, હોપલેસનેસને ઓવરકમ કરવા શું કરવું પડે? હોપલેસનેસ એ એવું છે કે માણસ એવું વિચારે છે કે ડુંગરની આ સાઈડ હું ઊભો છું અને ડુંગર મારે ક્રોસ કરવાનો છે, જે મારાથી થઈ શકે એવું નથી. હજારો રસ્તા હોય છે, હજારો રસ્તા દરેક વસ્તુના હોય છે, પણ હોપલેસ થઈ ગયેલી વ્યક્તિને આખું ચિત્ર ધૂંધળું દેખાઈ રહ્યું છે, રાઈટ? તો હોપલેસ વ્યક્તિએ ઓલવેઝ એવું રાખવું જોઈએ કે કોઈ પણ પ્રોબ્લેમ છે એ એન્ડ નથી. કોઈ પણ પ્રોબ્લેમથી, માની લો કે આપણે કોઈ એથ્લેટ હોય ને, એથ્લીટ, તો એ એક વખત માની લો કે 4 ફૂટ જમ્પ કર્યો, પછી 4 ફૂટ 10, એમાં એક 4 ફૂટ 10 ઇંચમાં 5 વખત એટેમ્પ કર્યા અને ફેલ ગયા, પણ પછીના એટેમ્પથી, એટલે એવરી અનસક્સેસફુલ એટેમ્પ ઇઝ અ જર્ની ઓફ સક્સેસ, એ વિચારવું. સર, મોસ્ટ ઇફેક્ટિવ વે કયો છે એઝ અ ફેમિલી ઓર અ ફ્રેન્ડ
સામેવાળાની વાતને સમજવાનું અને સામેવાળાને એવું લાગે પણ નહીં કે આ મને જજ કરી રહ્યો છે. તો કારણ કે લોકોને ઘણીવાર આપણે એવું પ્રશ્ન પૂછીએ કે યાર તું આવું કંઈ વિચારે છે કે આ, તો તરત જ એને એવું થઈ જાય કે સામેવાળો મને જજ કરવા માંડ્યો. તો મોસ્ટ ઇફેક્ટિવ વે ટુ ટોક વિથ સમવન વિથઆઉટ મેકિંગ ધેમ ફેલ જજ. યસ, નોન જજમેન્ટલ રહેવું એ સૌથી પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. નોટ ઓનલી આર્ટ ઓફ કાઉન્સિલિંગ, દરેક વ્યક્તિએ ડાયલોગ, વાર્તાલાપ એ સૌથી સરળ ઉપાય છે. આજે ફેમિલીમાં પણ જો માની લો કે કોઈ નાનું છોકરું કંઈક બહાર એવું કંઈ જોઈને આવ્યો અને ઘરે પેરેન્ટ્સને વાત કરે કે આજે કોઈ દારૂ પીને ધમાલ કરતું હતું અથવા તો કોઈ આજે ઝઘડતા હતા સામસામે ફાઇટિંગ કરતા હતા, તો પેરેન્ટ્સે એને વાત કરવાની, એની વાત પૂરી કરવાનો મોકો આપવો જોઈએ. પછી એના ગ્રીવિનન્સ શું છે, એનું ખરાબ પરિણામ શું આવે એના વિશે વાત કરવી જોઈએ. પણ પહેલેથી એમ કહી દે કે નહીં આવી વાત નહીં કરવાની, તો એ છોકરું બહાર જઈને એ વાત કરશે. તો સૌથી પહેલી કે વાર્તાલાપ એ બહુ જ મહત્વનું છે. મિત્ર તરીકે, ફેમિલી મેમ્બર તરીકે, કલીગ તરીકે સામેની વ્યક્તિની પ્રોબ્લેમને કોઈ સોલ્યુશન જ નથી, તું તો પાગલ છું, તારું કંઈ થવાનું જ નથી, આવા ડાયલોગ કરીને એને નિરાશાવાદી નહીં બનાવવા જોઈએ. બલકે એની સાથે વાર્તાલાપ કરીને એમને એવા વાતાવરણ આપવું જોઈએ, એવા કન્વિન્સ કરવા જોઈએ કે તમે આ પરિસ્થિતિમાંથી ઝડપથી બહાર આવી જશો. સર, ઘણીવાર આપણે એવું જોયું હોય છે કે ઘણા લોકોને શેમ હોય છે કાં તો ગિલ્ટ હોય છે આફ્ટર સુસાઇડ કે આફ્ટર કંઈક એવી ઘટના થઈ ગઈ, કદાચ બહુ જ એમનાથી એવી એક એવું ઇમોશન બહાર આવી ગયું જે એમને એવું થઈ ગયું કે આજે મેં મારી લાઈફ ખતમ કરી નાખી, કાં તો શેમ હોય કાં તો ગિલ્ટ હોય. તો એને કેવી રીતે ઓવરકમ કરવું અને કેવી રીતે એને ડીલ કરવું? જ્યારે કોઈ લાઈફમાં એવી ઘટના બની ગઈ કે વ્યક્તિ એને બહુ મેજર ગિલ્ટ તરીકે સ્વીકારે છે અથવા તો અનુભવે છે, એનાથી બહુ મોટો અપરાધ થઈ ગયો છે, ભૂલ થઈ ગઈ છે એવું એને થઈ રહ્યું છે, એ વ્યક્તિ માટે ડિપેન્ડ્સ અપોન ધ ગ્રીવિનન્સ ઓફ ધી જે કંઈ એમની નેગેટિવિટી છે, એમને સાચી જગ્યાએ જવા માટે માર્ગદર્શન આપવું જોઈએ. માની લો કે કંઈક એવું પ્રોબ્લેમ થયો છે કે જેમાં કાનૂની ગૂંચ રહેલી છે, તો એમને કાનૂની માર્ગદર્શન માટે કહેવું જોઈએ. ફેમિલી પ્રોબ્લેમ છે તો એક ઇન્ટરપ્રિટરનો રોલ બની અને એમની સમસ્યાનું સમાધાન માટે પ્રયત્ન કરવો જોઈએ. સોશિયલ આપણે બધા જ સોશિયલ એનિમલ્સ છીએ, રાઈટ? કોઈની પ્રોબ્લેમ આજે છે એ પ્રોબ્લેમ કાલે તમારી પણ હોઈ શકે, રાઈટ? તો એ પ્રોબ્લેમ માટે એને નાસીપાસ નહીં કરતા એ પ્રોબ્લેમમાં એની સાથે કઈ રીતે આગળ રસ્તો છે એના માટે મદદ કરવી. સર, હાઉ ટુ ક્રિએટ સેફર ઓનલાઈન પ્લેટફોર્મ કે આ નેક્સ્ટ જનરેશન માટે કે આવો થોટને જેટલું બને એટલું આપણે એવોઇડ કરી શકીએ, કાં તો સોશિયલ મીડિયામાં આપણે કેવી રીતે એક સેફર એન્વાયરમેન્ટ છોકરાઓ માટે ને આગળની જનરેશન માટે કે આ થોટ જેટલું બને એટલું એમના આંખોથી દૂર જાય કાં તો આ વિચાર જ ના આવે, એના માટે શું કરી શકીએ? પહેલાં તો વર્ડ સુસાઇડ, આત્મહત્યા, એ આપણે કોઈને ઓન એન્ડ ઓફન અથવા તો ક્યાંય એવા હોર્ડિંગ્સ કે એવા નહીં મૂકવા જોઈએ. આપણે એવું કહેવું જોઈએ કે નાસીપાસ ના થવું, નેવર ગીવ અપ, રાઈટ? ખાસ કરીને વિદ્યાર્થી અથવા તો યુવાવસ્થા એવી છે કે જેમાં એમને ઝડપથી આનંદમાં પણ આવી જાય, ઝડપથી ડિસ્કરેજ પણ થઈ જાય. એ એજ ફેક્ટરને જો તમે સારી રીતે પ્રોપરલી ગાઈડ કરો કે જીવનમાં પ્રોબ્લેમ આવવાના જ છે. આજે બાળકનો પ્રોબ્લેમ, સાવ નાનું બાળક હોય ને તો એ ભૂખ લાગે ત્યારે રડે અને એને ખાવાનું મળી જાય તો શાંત થઈ જાય. જેમ આપણે ગ્રો થતા જઈએ, મોટા થતા જઈએ, એમ આપણે આ પ્રોબ્લેમનું સ્વરૂપ બદલાતું જાય. બટ નેવર ક્યારેય લાઈફમાં પ્રોબ્લેમનું એન્ડ નથી આવતો. દરેક સ્ટેજે જુદા પ્રકારની ચેલેન્જીસને લાઈફમાં હોય છે. તો સંસ્કારમાં, વાતચીતમાં એવું વાતાવરણ આપો કે માણસ એનું પોતાનું પ્રોબ્લેમ કહી શકે અને એવી સલાહ આપો કે જેથી કરીને એ ત્યાં અટકી ના રહે. અગર કોઈ માણસ એવું જ વિચારી રહ્યું છે કે સુસાઇડ જ લાસ્ટ ઓપ્શન છે, તો એવા લોકોને તમે શું કહેશો? સુસાઇડ એટલે કે મૃત્યુ, જીવનનો અંત, એ પ્રોબ્લેમનો અંત નથી. કદાચ એવું બને કે તમે એ પ્રોબ્લેમમાંથી સુસાઇડ કરીને નીકળી જાઓ છો,
પણ એ પ્રોબ્લેમ તમે બીજા કોઈને આપતા જાઓ છો. સપોઝ તમે એક જ વ્યક્તિ કમાનાર છો, ઘરમાં બાળકો છે, પત્ની છે, તમે સુસાઇડ કર્યો તમારી આર્થિક સમસ્યાને લીધે, પણ તમારા પત્ની કે બાળકો ઉપર તો તમે એ પ્રોબ્લેમ થોપીને જઈ રહ્યા છો, રાઈટ? આત્મહત્યાથી કોઈ સમસ્યાનો અંત નથી આવતો, એ સમસ્યા તમે કોઈ બીજાને પાસ કરીને જઈ રહ્યા છો. આત્મહત્યા એ તમને ઈશ્વરે આપેલા જીવનનો અકાળે અંત, એ તમે તમારા જે જીવન એક વરદાન છે એનું તમે અધપતન કરી રહ્યા છો. સર, હોપ શું છે અને હાઉ ટુ નર્ચર હોપ? કારણ કે ઘણા લોકો નિરાશા અને અંધકાર ના રસ્તામાં જ પછી સુસાઇડ કરવાનું વિચારે છે. તો હોપ શું છે અને હોપને નર્ચર કરવા માટે આપણે શું કરવું જોઈએ? જીવનમાં ઓલવેઝ આપણે ઓપ્ટિમિસ્ટિક રહેવું જોઈએ. આપણા ગોલ હોય કે આપણી લાઈફમાં આપણે જોયેલા સપના હોય, એ એક દિવસ તો સાકાર થવાના છે, રાઈટ? એના માટે આપણે યોગ્ય દિશામાં, આપણે ઘણી વખત ઘણા લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય છે, ઘણા બધા પ્રયત્ન કરે પણ સક્સેસ નથી પણ જતા, રાઈટ? તો એનાથી એવું નથી કે એમની લાઈફ ત્યાં એન્ડ આવી ગઈ. દેર આર સો મેની ઓપ્શન્સ, હે ને? કોઈ માણસ ડિગ્રી લઈને કંઈક કેરિયર એસ્ટાબ્લિશ કરે, ઘણા લોકો પોતાના હુનરથી પોતાનું કેરિયર બનાવતા હોય, રાઈટ? તો જીવનમાં હોપ રાખવી, આશાવાદી બનવું, એ એક બહુ જ જરૂરી ફેક્ટર છે. ક્યારેય કોઈ પણ સેટબેક, કંઈ પણ આપણી સાથે ન થવું, એનાથી આપણું જીવનમાં બ્લેકઆઉટ થઈ ગયો છે એવું ના માની લેવું. ઓલવેઝ આપણું વિઝન એવું હોવું જોઈએ કે આજે આ થયું છે, આનાથી હું વધારે સારું. જો તમારો માત્ર ફાઇનાન્શિયલ જ કોન્સેપ્ટ હોય કે મારે આટલું કમાવું છે, તો ક્યારેય એનો અંત નથી એમ કે તમે આજે 20,000 કમાવો છો તો 10 વર્ષ સુધી 20,000 કમાશો તો ચાલશે, એવું હોતું નથી. એવી જ રીતના લાઈફને આગળ લઈ જવા માટે આશાવાદી વ્યક્તિ, ઘણા લોકો જોજો એમને ગમે એટલી ઇન્જરીઝ થઈ હોય, વાગ્યું હોય, તો એ સામેથી એવું કહેતા હોય છે કે આજે કણસતા માણસ છે એની પહેલા દવા કરો, જેને મામૂલી છરકા આવ્યા છે, રાઈટ? પણ એ માણસને ખબર છે કે મારી લાઈફ ખતમ નથી થઈ જવાની, મને ટ્રીટમેન્ટ મળશે ને આઈ વિલ બી ફાઇન. સો ઓલવેઝ ઓપ્ટિમિસ્ટિક રહેવું જોઈએ અને ઓપ્ટિમિસ્ટિક વ્યક્તિ જ આગળ વધી શકે. સર, તમારી આટલી લાંબી જર્ની, એક જીવનાંશ, તમે બહુ જ બધા સુસાઇડ ના કેસીસ જોયા હશે, એને સ્ટડીઝ કર્યું હશે. તમને શું લાગે છે કે કયું એવું મેજર પ્રોબ્લેમ છે જે કદાચ જે સુસાઇડ કરવા વાળો છે અત્યારે, જે કદાચ સાંભળી રહ્યો છે લિસનરમાંથી, તો કયો એવો પ્રોબ્લેમ છે જે અત્યારે સોલ્વ કરી દે તો આગળ આ બધું કંઈ ચાન્સીસ આવવાનું જ નથી? ને સૌથી પહેલી સલાહ મારી કે ઓપન અપ થાવ. તમારો પ્રોબ્લેમ છે અંદર જ નહીં રાખો. તમે કોઈને પણ તમારા પ્રોબ્લેમ વિશે કહો, જે તમારા સમજમાં નથી આવી રહ્યું, બીજા વ્યક્તિને દેખાય છે એનો રસ્તો, તો ક્યારેય પણ તમારી જે સમસ્યા તમને એકદમ એવી લાગી રહી છે કે જે મને સુસાઇડ તરફ લઈ જશે, તો તમે કોઈની સાથે શેર કરી જુઓ તમારી પ્રોબ્લેમ. ડેફિનેટલી એમાં કંઈક રસ્તો મળી જશે. નંબર 2, સુસાઇડથી તમારો પ્રોબ્લેમનો અંત નથી, માત્ર તમારી લાઈફનો અંત આવી રહ્યો છે. યુ પાસીસ યોર પ્રોબ્લેમ ટુ યુ અધર વન. માત્ર જ્યારે સુસાઇડલ જ થોટ આવતા હોય, સૌથી પહેલું પ્રાઇમ ફેક્ટર છે કે તમે તમારી સમસ્યા કોઈને પણ, તમારા મિત્રને, તમારા ફેમિલીને, તમારા લાઈફ પાર્ટનરને, તમારા કલીગને, કોઈને કહી જુઓ. કારણ કે તમને જે સોલ્યુશન નથી દેખાઈ રહ્યું, બીજા ચોક્કસ એમાં તમને મદદ કરી શકે. ટેક હેલ્પ ઓફ મેન્ટલ હેલ્થ એક્સપર્ટ. સુસાઇડલ થોટ એ એક માનસિકતા છે, વાસ્તવિકતા નથી. સર, કોઈ જે કોઈ સુસાઇડ કરવા જઈ રહ્યું છે, એનું ફેમિલી તમને અપ્રોચ કરી શકે કે મને એવું લાગે છે કે મારા ઘરે અમને આવા વિચાર આવે છે, તો એમના માટે પણ કાઉન્સિલિંગ અવેલેબલ છે? બિલકુલ, અમને એવા કોલ આવતા પણ હોય છે કે કોઈ વ્યક્તિ, મિત્ર અથવા તો ફેમિલી મેમ્બર અમને કોલ કરીને નંબર આપતા હોય છે કે આ વ્યક્તિ જે છે એમને સુસાઇડલ થોટ્સ આવે છે, એ તમને કોલ નહીં કરે, પણ જો તમે હેલ્પ કરો તો તમે એમને કોલ કરીને, તો એવા વ્યક્તિને અમે સામેથી કોલ કરી અને એમનું કાઉન્સિલિંગ કરતા હોઈએ છીએ. નાઇસ. એક ક્વેશ્ચન છે કે જીવન કેટલું અમૂલ્ય છે, તમને શું લાગે? અગેન આઈ વિલ સે ડાયલોગ ઓફ મૂવી, જિંદગી ના મિલેગી દુબારા. આપણું જીવન જે છે એ અમૂલ્ય છે. ઇટ્સ અ ગોડ ગિફ્ટ.
એનું પળે પળનો આનંદ લેવો જોઈએ. જીવનમાં આપણા જોડાયેલા પાત્રો, જીવનમાં આપણી જર્ની, જીવનના આપણા ગોલ, જીવનના આપણા ઉતાર અને ચઢાવ, એ એક એવી પ્રોસેસ છે કે એને આપણે ઈશ્વરે બક્ષિસ તરીકે આપી છે. એને આપણે સ્વીકારી અને આનંદથી જીવન જીવવું જોઈએ. સર મેં બીજી એક નાની કવિતા લખી છે જીવન આસ્થા માટે, અગર આપની પરમિશન હોય તો. પ્લીઝ. जब जीवन लगे अंधेरी राह, जब हर ओर फैले दर्द की चाह, तब उम्मीद की जोत जलाए जीवन आस्था दिल को सहलाए. हर दिल को सुनता, हर दर्द समझे, आशा के रंग से हर घाव को भर दे. जो टूटी उम्मीद को फिर से सजाए, जीवन आस्था हर गम को भगाए. क्या बात. जो खो चुके हैं अपना विश्वास, उनके लिए बनते नई आस. जो आपके लिए हाथ बढ़ाए, हर संकट के लिए नया रास्ता दिखाए. ये सिर्फ सेवा नहीं, ये धर्म है, ये अंतरात्मा से किया गया कर्म है. हर दिल की खुशी, हर मन का सुकून, जीवन आस्था, जीवन जीने का एक और जुनून. जब मन में कोई भी ऐसा विचार आए, तब सीधा 1800-2333330 पर कॉल मिलाए. जीवन आस्था से संपर्क पाए और एक नई उम्मीद की रोशनी जगाए. વાહ. કેવી લાગી સર? થેન્ક યુ સો મચ. તમે આજે જે આ એક શો કરી રહ્યા છો એમાં આવા સંવેદનશીલ વિષયને પણ તમે કવર કર્યો છે. આજની જે તમારી આ જીવન આસ્થા વિશેની જે કવિતા છે અમારા માટે એક ટેગ બની જશે અને આઈ એમ સો હેપી કે તમે આ વિષયને કવર કર્યો છે. થેન્ક યુ સર. સર એક લાસ્ટ ક્વેશ્ચન છે, એટલે આમ તો લાસ્ટ ક્વેશ્ચન હતો પણ મને 2 ક્વેશ્ચન પૂછવાનું મન થયું કે વન વર્ડ ફોર લાઈફ. લાઈફ ઇઝ પ્રેસ્ટિજિયસ. નેવર થોટ ઓફ સુસાઇડ. યોર પ્રોબ્લેમ હેઝ સોલ્યુશન. એન્ડિંગ લાઈફ ઇઝ ધ વર્સ્ટ સોલ્યુશન. ઓકે. અને બીજો ક્વેશ્ચન છે કે વન વર્ડ ફોર જીવન આસ્થા. આશા જગાવનારી જીવન આસ્થા. બટ આઈ હેવ નોટ ધેટ કમાન્ડ ઓવર ધ વર્ડ્સ વોટ યુ હેવ. આઈ વોઝ સો હેપી ટુ લિસન ધેટ. થેન્ક યુ સર. બહુ જ ગમ્યું કે તમે આટલો ટાઈમ ફાળવીને આવ્યા અને એક જીવન કેટલું અમૂલ્ય છે એ તમે સમજાવ્યું અને બહુ જ બધી નેગેટિવ વસ્તુને તમે દૂર કરી. અમારા વ્યુઅર્સને પણ ખબર પડી કે શું મિસકન્સેપ્શન છે કે કેવી રીતે આપણે ઓવરકમ કરી શકીએ. તમારે કોઈ એવો ખાસ મેસેજ જીવન આસ્થા તરફથી અમારા વ્યુઅર્સને આપવો હોય તો તમે કહી શકો છો. ચોક્કસ. જીવન આસ્થામાં અનુભવી કાઉન્સિલર, અમારું સેટઅપ 24 કલાક 365 દિવસ આપની મદદ કરવા માટે રાહ જોયું છે. આપને કોઈ પણ નાનામાં નાની સમસ્યા, માનસિક રોગ અથવા તો મેજર સુસાઇડલ થોટ્સ, કંઈ પણ સંજોગોમાં તમે અમારો ટોલ ફ્રી નંબર 1800-25×30 ચોક્કસપણે ઉપયોગ કરો અને અમને તમારી સાથે પ્રોબ્લેમમાં સહભાગી બનાવો અને તમારી સમસ્યાનું નિરાકરણ આવશે. એ જીવન આસ્થા માટે બહુ જ આનંદનો વિષય હશે. થેન્ક યુ સર. થેન્ક યુ સો મચ. માય પ્લેઝર. સર, વાતને અંત કરતા પહેલા અમારા એક ગેસ્ટ છે, એ આજે થોડું ડિપ્રેસિંગ સાઉન્ડ કરતા હતા. ઓકે. તો મેં કીધું કે જે સર આવવાના છે તો તમે તમારો પ્રોબ્લેમ એમને જ કહી દો. તો હું એમને મોકલું અને તમે આજે આ શો માટે આવ્યા એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ ફોર યોર ટાઈમ. એટલે સર હું એમને મોકલું છું. Sure. એને થોડી તકલીફ છે, તમે થોડું અગર એમને કાઉન્સેલિંગ કરી શકો. Definitely. We'll love to do that. થેન્ક યુ સર. કેમ છો સાહેબ? કેમ છો? રામ રામ રામ. મજામાં? તમને જોઈને તો ઓર મજા આવી ગઈ. આ સાહેબ, આ તમે બધું બોલતા હતા ને, આ બધું જ મેં સાંભળ્યો. હા અરે વાહ. હા. પણ મારે છે ને એક પ્રશ્ન છે. બોલો. આ મને જોઈને લોકોને મરવાની વિચાર આવી જાય છે. હા. કેમ, તમે કોઈના ખિસ્સા કાપી લો છો? ના, મેં બહુ લોકોના ખિસ્સા ભર્યા, પણ આ લોકો છે ને મને જોઈને એવું વિચારે છે કે
એના કરતા જીવવું નથી. તે એવો શું તમે બધા લોકો હારે વાતો કરો છો તો આવું બધા કહે છે? એ તો ખબર નહીં. આ ધ્રુવભાઈને મેં એકવાર છે ને આ તમારા માટે જ કીધું હતું કે એમને આટલા પ્રશ્ન પૂછજો. હા, એ જો પહેલો જ પ્રશ્ન મેં લખ્યો કે બતકલાલને જોઈને બહુ બધા લોકોને મરવાનો વિચાર આવે. તમે જ કહો. હું દેખાવું છું એ સારો, મારા પાસે પૈસા એ છે, અને મરવાનો વિચાર મને જોઈને સામેવાળાને કેમ આવે? એટલે તમે પૈસા છે એ આપો છો કે માગો છો બધા પાસેથી? ના, એ લોકો માગે ત્યારે નહીં આપતો. ઓહ, એટલે તમે કંઈક ને કંઈક તો રમત કરો છો. અને તમને ખબર છે, મરવાનો વિચાર તો મારા બૈરાને આવો જોવે, પણ મારા બૈરાને મને મારવાનો વિચાર આવે છે. એકવાર તો મને ઊંઘ્યો તો ગળું દબાયું, એટલે લોકોને એવું લાગે કે બતકલાલ સપનું જોતા જોતા મરી ગયા. પણ તોય હું આજે જીવતો રહ્યો. બોલો. એટલે તમે એવી એક્ટિંગ કરી કે તમે મર્યા નથી, કે મરી ગયા તો એવી એક્ટિંગ કરી હતી? ના, મેં એવી એક્ટિંગ કરી કે હું મરી ગયો. અચ્છા, એટલે તમે બચી ગયા પછી. હા, તો આ તો સારો રસ્તો છે. જે લોકોને મરવાના વિચાર આવતા હોય એને તમે તો બહુ સરસ સલાહ આપી શકો એવા છો. કે આવું એક્ટિંગ કરીને એક્ટિંગ કરીને છૂટી જવું. મને પોતે એકવાર આવો વિચાર આવ્યો હતો. હમ. હા, મારા બૈરાએ છે ને આખા સમાજ વચ્ચે મને માર્યો, અને એવો માર્યો કે લોકોએ વાતો કરવાનું ચાલુ કરી દીધા કે હવે બતકલાલ ના જીવી શકે. આ અપમાનના કારણે બતકલાલ ના જીવી શકે. પણ હું તો તરત જ કપડો ખંખેરીને ઊભો થઈ ગયો. આના વિશે તમારે શું કહેવું? સારું કર્યું ને? તમે તો ઘણા બધાને પોતાની પ્રોબ્લેમ સોલ્વ કરવાનો રસ્તો બતાવી દીધો. હા, કે ક્યારેય કોઈ મારઝૂડ થાય તો રણછોડ થઈ જવાનું, પણ આવો રસ્તો નહીં અપનાવવાનો. હા. આ મારા પત્ની છે ને, મારી પર્સનાલિટી આટલી સારી છે ને એટલે થોડો શક કરે. મારા હીરો હિરોઈન જોડે બેહવાનું, મોટા માણસો જોડે બેહવાનું, એટલે પણ એ શક કરે એ વસ્તુ બરોબર છે, પણ અપમાન એ કરે છે મારું. પણ આ સાહેબ મારે એક વસ્તુ પૂછવી છે કે આ મારું જીવન તો અમૂલ્ય છે, કારણ કે મારા પાસે બહુ બધા પૈસા. બીજાનું અમૂલ્ય ના હોય? હા, એ છે. બધાયનું અમૂલ્ય છે. હા, હે ને? આ વસ્તુ સાચું કીધી તમે. હા. પણ મારું અમૂલ્ય એટલા માટે છે કે મારા પાસે પૈસા બહુ છે. પણ મારા પૈસાનો ઘમંડ મારી પત્નીનો છે. હા, મારા પૈસાનો ઘમંડ એ કરીને મને સમાજ વચ્ચે તું તારો કરે, એટલે તોય તમને લાગ્યું કે મને થોડું એ ડિપ્રેશન હોય કે એવું? બાકી મારી જોઈને તો લોકો ખુશ થઈ જાય એવા તમે માણસ. હા, આ મને છે ને બધા જોઈને બહુ ખુશ થઈ જાય છે, પણ આ મારું બૈરું ખુશ નહીં થતું. આ મારું બૈરું મને જોવો ને કે આવી ગયા તો અરે મને કોઈક વાર ગભરાટ થાય. આ બધું તમે, મને એવું લાગે મારું બૈરું ડિપ્રેશનમાં હશે. તમે જ્યારે એને મળતા હશો, કંઈક કહેતા હશો, તો તમે એમને સારી વાત કહો છો કે આવી વાતો કરો છો કે ડિપ્રેશનમાં જતા રહે? ના, હું ઘેર જઈને કહું કે આજે તો પેલી હિરોઈને ખભા હાથ મૂક્યો. તો પછી શું કરે તમારા ઘરવાળા? એ જ કરે ને. એ છે, પણ એમાં તો એને ગર્વ થવો જોવે. અચ્છા, એટલે મોટા મોટા લોકો આપણાનું બતકલાલને પકડીને ખેંચ્યું ને એ બધામાં તો કોકને ગર્વ ના થવો જોવે, પણ એને હંમેશા મારા ઉપર સખત થાય છે. અને મને એ બહુ એવું કહે છે કે તમે આ મરવાનું એ નહીં વિચારતા. મને બહુ વાર એવું કહે. મરો તો સારું એવું કહે છે. હા, ઓહ. ક્યારે મરું તો એ સારું, અને મરવાનું તો વિચારો. હવે 14 જીવશો, પણ તમને ખબર છે મારા પાસે તો પૈસા છે ને, એટલે એમને દલ્લો દેખાય જ તમારો. હા. અરે તમને ખબર છે એવું કોઈક થાય ને તો હું બધા હંતારીને જઉં. હું એમ તો તમે બહુ હોશિયાર છો. હા, આ તો મારી જિંદગી ટૂંકી કરવાનું તો બહુ લોકોએ વિચાર્યું. હા, પણ હું પોતે બહુ આશાવાદી માણસ છું. બસ, હા. આ મોટામાં મોટી વાત કીધી તમે. હા, આ બધાએ તમારું કોપી કરવી જોઈએ કે આશાવાદી હંમેશા રહેવું. બાકી તમને કહું સાહેબ, તમે મારા બૈરાન જોવો ને તો તમે પોતે ડિપ્રેશનમાં આવી જાઓ. તો હવે હું એના અંદર આશા અને એના અંદર હિરોઈન જોઉં છું. તમે સ્ત્રી 2 જોયા હતા? ના,
તમને ખબર આ મેં લગ્ન કર્યો ને એના પછી તો મને એવું થયું કે બીજી સ્ત્રીને ના જોવાય. એટલે આ તો કેવું છે કે મારે બહુ લાંબુ જીવવું છે. જો આમાં પ્રશ્ન લખ્યો છે કે મારે બહુ લાંબુ જીવવું હોય તો શું કરવું પડે? તમે બહુ જ સાચા રસ્તે છો. તમે જે રસ્તા ઉપર ચાલો છો ને આવું બધાને સમજાઈ જાય ને તો બધાની જિંદગી અમૂલ્ય છે અને કોઈ એ લાઈફનો એન્ડ લાવવાનો છે. તમારામાં બહુ સરસ લેસન છે. હા, મારી જિંદગીથી તો બહુ લોકો પ્રેરણા લઈ શકે એમ છે. પણ આ મારા ઘરવાળો જ છે મારા જોડે પેલું કર્યું છે. એમને તમે નંબર આપી દો ને 1800-233-333-0 એના ઉપર એમને કહો વાત કરે, એમનોય પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, એ વસ્તુ સાચી. આ જિંદગીમાં છે ને મને એકવાર પહેલા આવો વિચાર આવ્યો હતો. તમને ખબર મારું નામ બતકલાલ મોર છે. આ મારી જિંદગીમાં છે ને એક ડેટકી રોની કરીને હતો. એ મને વન સાઇડેડ પ્યાર કરે. એટલે હું એવાર હમું ના જોઉં ને તાને મને બહુ પ્યાર કરે, પણ હું સામે જોઉં એટલે એ નતું કરતા. પણ ઈવોને જાને ના પાડી ને કે બતકલાલ આપણો મેર નહીં પડે. નહીં આવે. અરે, હતાશ ના થાવ, હતાશ ના થાવ. તો એ દાડે મને વિચાર આવ્યો હતો કે આવું જિંદગી મારી ટૂંકી કરી નાખું. પણ તોય આજે હું અડીખમ છો. હા, વેરી ગુડ. કારણ કે ભાઈ ડેટકી રેડી છે ને એટલે મેં એવું વિચાર્યું કે ડેટકી રોની નહીં તો બીજું કોઈ તો હું હંસની પાછળ પાગલ થઈ ગયો. અરે વાહ. પણ જ્યારે હંસનીએ છોડ્યું ને મને ત્યારે મને એવું થયું કે લગ્ન કરી દો. અને આ લગ્ન કર્યો ને એટલે પાછો ત્યાં ત્યાં આઈને ઉભો રહી ગયો. એટલે તમારે આ બતક, હંસલી ને ઢેલ આમાં ને આમાં તમારું રહે. હા સાહેબ, તમે બહુ સારી વાત કરી. બીજી એક વસ્તુ હતી. હા હા, જો મને ખબર પડી. તમને ખબર છે મને જાણે ડિપ્રેશન આવે ને એટલે હું શું કરું, મારા પૈસા ગણવાનું ચાલુ કરી દઉં. આનંદ આનંદ થઈ જાય. હા, પણ ભાઈ એવું થાય આ પૈસા કેટલા છે ગણતા ગણતા ભૂલી જાઉં ને તો પાછો ડિપ્રેશનમાં જતો રહું. પણ પાછા ગણવા માંડવાના. હા, એટલે મારી જિંદગી તો આ પૈસા ગણતા ગણતા તો નીકળી જાય, પણ આ પૈસા ના હોય ઈવોને હું ગણવાનું. એને તમારે રસ્તો બતાવવાનો કે તમે પૈસા ક્યાંથી લાવ્યા, એ રસ્તા ઉપર ચાલવાનું એમને બતાવવાનું. હા, એ વસ્તુ સાચી. પણ તમને કહું આ મારા પાસે ખીજામાં ઘણી વાર પૈસા નહીં હોતા ને તોય હું બહુ ખુશ રહું છું. મારો છોકરો છે ને હમણાં પરીક્ષા એની ખરાબ જઈ તો કે પપ્પા મને આજે નહીં ગમતું. એ ડિપ્રેશનમાં આવી ગયો હતો. મેં કીધું બેટા તને ના આવડે તો કોઈ નહીં, તું ખાલી 1 માર્કનું લખજે. એટલે સમાજમાં હું એવું કહી કે 99% જ ના આવડ્યું, 1% તો આવડ્યું. અરે વાહ વાહ વાહ, આ તો બહુ સરસ મેસેજ છે. હા, એટલે આ મારો છોકરો વારે ઘડીએ આ પરીક્ષામાં ફેલ થાય કારણ કે એને ખબર છે કે બાપા પાસે પૈસા બહુ છે એટલે આનો ચિંતા નથી એને. હા, પણ ફેલ થાય છે ને એટલે એ થોડો ડિપ્રેશનમાં જાય છે. તો તમે સાહેબ એને કોક ટકોર કરો ને. એટલે બેટા, તારા પપ્પા જો બધાને આવું સરસ શીખવાડતા હોય તો તું તો હજી નાનો છું, તું તારા પપ્પામાંથી શીખ. પૈસા ગણા, તું તારી સફળતા ગણ અને વારંવાર ગણ, જેથી કરીને તને કઈ નહીં થાય. આ વસ્તુ સાચી કીધી. સાહેબ તમને એક વસ્તુ કહું, મારા જિંદગીમાં બહુ ખુશ રહેવું છે, પણ તો વાત કરી મારા ઘેરથી મને હસવાય નહીં દેતું, તો હું હવે ખુશ કેવી રીતના રહું? બહાર જઈને હસવાનું, ઘરમાં નહીં હસવાનું, બહાર જઈને હસવાનું. હા, અને તમને કહું મારું બૈરું હસે છે ને તાને એ પોતે જ એકવાર તો મારું બૈરું હસ્યું ને તો આખું બાર સમાજ ભેગું થઈ ગયું હતું કે કા મેનો બેન રોતો તો એવું. એટલે કાં તો એ મને હસવા દે કાં તો હું એને ના હસવા દઉં. તમે કહો મારે શું કરવું પડે? મને લાગે છે કે તમારે એમને હસવા દેવા જોઈએ, પણ તમારે બહાર જતું રહેવું. હા, એટલે
એવું જ થાય છે. હું એને જોઈને એવું જ વિચારું છું કે ચાનું બહાર જવું. એટલે આ તો બધું ચાલવાનું સાહેબ. આ છે ને અમારા ઇન્ટરનલ મેટર છે આમાં. તમે બધાને કહેતા ફરો છો, આ ઇન્ટરનલ ક્યાંથી રહી? હા, પણ આ સમાજ વચ્ચે મને ઉતારી પાડે તો સમાજને તો ખબર પડી જાય ને. પડી જ જાય, પડી જ જાય. એટલે પછી મારે હવે કહેવું જ પડે. સાહેબ, આ મારી મેન્ટલ હેલ્થમાં છે ને એક તકલીફ છે. આ પેટ સુધી વાત કરું. કહી દો, કહી દો. હું મારી ઉંમર આટલી થઈ ને તો અંદરથી હું જવાન જ છું. અરે વાહ 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 વાહ! આ તો બધાયમાં શીખવાની વાત છે. હા, બધાએ શીખવાની વાત છે કે ક્યારેય જીવનમાં આશાવાદી મટવાનું નહીં, અચ્છા. યુવાન જ રહેવાનું. એટલે તમે તો બધા માટે એક રોલ મોડલ સરસ શીખવાડી શકો એવા વ્યક્તિ છો. એટલે આ જવાન રહેવું એ સારું વસ્તુ છે. બિલકુલ સારી વાત છે, બિલકુલ સારી વાત. હા, મને કે આવું તો ગયડા થયા, આવું તો ગયડા થયા એવું બહુ. ના 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 ના. તમારે કહેવાનું કે હું ગરડો નથી, દિવસે દિવસે જવાન. હા, હું તો ખુશ રહી લઉં છું, પણ આ જે બીજા મારા સમાજના છે ઈવોને ખુશ રહેવાનું તમે થોડું મને કહી શકો તો. બધાયને કહેવાનું, હા વાત બધાયને કરતા શીખો, હા કંઈ છુપાવો નહીં. એકબીજાને કહેશો તો બધાય ખુશ રહેશો. એકબીજાને દુઃખી કરવા હોય તો વાત નહીં કરવાની. એટલે બધાય એકબીજાના સુખ દુઃખની વાત કરતા રહેવાની, હા તો બધાય ખુશ રહે. હા, પણ આ છે ને સારું મેન્ટલ હેલ્થની તમે આટલી બધી વાત કરી, પણ મને તો લાગે મારા બહેરામ બુદ્ધિ જ નહીં, દિમાગ જ નહીં. એ તો તમને લાગે છે, એ એવું કહેતા હશે કે મારા ઘરવાળામાં બુદ્ધિ નહીં. હા, એ છે. એ તો એવું કહે છે કે ઈવન તો મગજ નહીં નારિયેલ છે એવું કીધું તું. સાહેબ, આજે મને એવું લાગ્યું કે હું આજે જઈને ખુશ ખુશ થઈને જાય ઘેર. બહુ સરસ. અને હું મને મારે ને તોય હું ડિપ્રેશનમાં નહીં આવું. બહુ સરસ. હા, અગર એક ગાલમાં મારશે ને તો હું બીજો ધરે, પણ પછી એ વધારે મારે છે. તમારે કહેવાનું કે તું મારસ, એ મારી ઉંમર વધતી જાય છે. હા હા, એ છે. એ વસ્તુ સાચી. સાહેબ, તમે આટલો ટાઈમ કાઢ્યો ને એ બહુ સારું કર્યું. મને મજા આવી તમારી હારે વાત કરવાની. હા સાહેબ, એક છેલ્લી વાત. હું હવે આવું કોઈ કદી વિચારું નહીં ને. બિલકુલ નહીં. તમારે નહીં વિચારવાનું, બીજાને પણ રોકવાના. આપણા સમાજમાં બધાય હસી મજાક અને આનંદ કરતા રહેવા જોઈએ. હા, એટલે આ વિચાર જ નહીં લાવવાનો. વિચાર જ નહીં લાવવાનો, કોઈને મરવાનો કે મારવાનો વાત જ નહીં કરવાની. હા હા, આ સારો વિચાર છે. એટલે હવે આ નવા વિચારથી, અને એવું હશે ને મારા સમાજમાં કોઈને એવો વિચાર આવશે ને તો હું તરત જ એવું કહી દઉં, નંબર આપી દે. હા, જીવન આસ્થાનો નંબર આપી દે. બસ બસ. હા, એ તો એટલે તમે પછી સંભાળી લેજો. પાકું પાકું. સાહેબ, તમે છે ને આજે મારી બહુ બધી ચિંતાઓ દૂર કરી નાખી. મને રોજ એવું થતું હતું કે આટલું બધું ત્રાસમાં કોઈ કેવી રીતે જીવી શકે, પણ તમે મને પ્રેરણા આપી કે ગમે તેટલું મને મારે બૈરું, ગમે તેટલું મારા જોડે અન્યાય થાય, પણ હું તો જીવીને જ બતાવીશ. ડટકે ડટકે. હા, અને હજી તો હું જવાન છું. એટલે આ તમે જીવનમાં મારે આસ્થા જગાઈ ને એના માટે છે ને તમારું કોટી કોટી ધન્યવાદ. મને બહુ ગમ્યું આજે તમે આયા. થેન્ક યુ સાહેબ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. થેન્ક યુ. You're rocking with the best. Welcome. Mornings like no other begin when you wake up in a bedroom curated just for you, with every piece handpicked from Mood of Wood. Every corner
is thoughtfully crafted to create the perfect vibe. Welcome to the Dhruv Featuring our beautiful home decor range, the way to the heart goes to the tummy. You're rocking with So naturally, the kitchen is where the magic happens. Mood of Food elevates every kitchen with style and functionality. Whether you're enjoying some me time on the sofa, reading, or getting dressed up, Mood of Food embraces every aspect of your life by creating a living space designed for your best moments.